ધવલભાઈ, ગોપિકાબેન અને મિત્રો, માંડણીમાં તો માત્ર એટલું કહેવાનું કે દલિત શબ્દ મૂળ તો સંસ્કૃત શબ્દ છે અને એક રીતે સાવ ફેંકાયેલું, ચોડાયેલું અને પીંખાયેલું આવા બધા શબ્દો એ મૂળ છે. પણ જેવા આપણે ભગવત ગોમંડળમાં જઈએ છીએ તો એકી સાથે 10 જુદા જુદા અર્થ મળે છે. એમાં એક અર્થ એવો છે, થોડીક નવાઈ પણ લાગી, પણ પહેલો જ અર્થ એમણે બતાવ્યો છે, દલિત એક જાતિ, એક અટક. હવે આવી કોઈક અટક ગુજરાતીમાં કોઈકની હોય એવું આ પહેલાં મેં જાણ્યું નહોતું, પણ એ ભગવત ગોમંડળ કહે છે એટલે ઘણું બધું એમણે શોધીને મૂક્યું હશે. પણ એ પછી જે પાછળ જે અર્થ આપ્યો છે, સૌથી છેલ્લો અર્થ, તે સંદર્ભ આજે આપણા વક્તાનો છે, જેને આપણે કચડી નાખ્યા હોય, જેને અછૂત લેખવામાં આવતા હોય એવો એક વર્ગ. હવે દલિતમાંથી બહાર નીકળીને ગુજરાતી સાહિત્યની વાત કરીએ છીએ ત્યારે ખૂબ વિવાદ જાગે છે. દાખલા તરીકે આજે જ વડોદરાના એક કવિએ ચર્ચા માંડી છે કે ડાયસ્પોરા કવિ કોને કહેવો, અને ખૂબ વિવાદાસ્પદ અને હાસ્યાસ્પદ ચર્ચા ચાલી છે. એમ નારીવાદી સાહિત્ય વિશે અને એવું જ દલિત સાહિત્ય વિશે પણ આપણે ત્યાં એક પ્રકારનું અવળું ચિત્ર રહ્યું છે. અને કેટલાક લોકો એવું માને છે કે સાહિત્ય એટલે સાહિત્ય, એમાં આ પ્રકારના વિભાજનો શા માટે, અથવા નોખાપણું શા માટે, વિભાજન કરતાં નોખાપણું શા માટે. હવે એની ચિંતામાં હું જતો નથી. મૂળ વસ્તુ એ છે કે તમે અહીંના સંદર્ભમાં આપણે જોઈએ તો દલિત સાહિત્ય કોને કહીશું? દલિતો લખે એ દલિત સાહિત્ય? એ પ્રશ્ન આપણી સામે એક આવે જ છે. એવું પણ બને કે ડાયસ્પોરા સાહિત્ય છે, એ ડાયસ્પોરામાં મતલબ ગુજરાતી ડાયસ્પોરા જ્યાં હોય ત્યાં એમાંથી બેસીને કોઈ લખનારો માણસ, કવિ કે લેખક કે નિબંધ કે કવિતા કે જે કંઈ પોતે લખતો હોય તો એ ડાયસ્પોરા સાહિત્ય બને છે ખરું? તો પછી આપણે વ્હાઇટ હોર્સ નામની વાર્તા જે આપણી જાણીતી છે એને શું કહીશું? અને એ વ્હાઇટ હોર્સ વાર્તાના લેખક તો એ મોટે ભાગે ગુજરાતમાં, અમદાવાદમાં રહ્યા છે. એટલે આ જે સવાલો છે એ મનમાં સ્પષ્ટ કરી દેવું જોઈએ કે અહીં બેઠા બેઠા હું ક્યાંક લખતો હોઉં તો હું ડાયસ્પોરા લેખક નથી. ડાયસ્પોરાના અનુભવો, એના વિચાર કે એનું જીવન એ સાહિત્યમાં આવે છે ખરું? એવું દલિત સાહિત્યનું છે. અને દલિત સાહિત્ય, નારી સાહિત્ય, આ પેટા વિભાગો છે, પણ મૂળ તો એ સાહિત્ય પદાર્થના ભાગો છે. એટલું આપણા મનમાં એક સ્પષ્ટ હોવું જોઈએ. અને એ પછી જે અગત્યનો પ્રશ્ન છે તે છે કે આજે જે પ્રકારે સાહિત્યની સંસ્થાઓ અને લેખકો મૂળ ગુજરાતમાં ચાલી રહ્યા છે, એ વચ્ચે આપણું ગુજરાતી સાહિત્યનું જે ભવિષ્ય હોવું જોઈએ એ કેટલું ઉજળું છે, કેટલું નબળું છે, એ પણ આની સાથે અગત્યનો મુદ્દો ઠરે છે. અને એ પછી પણ આપણી પાસે કેટલાક અગત્યના સમસામયિકો છે જે આ જુદા જુદા વિભાજન વાળા સાહિત્યની ચર્ચા કરે. દાખલા તરીકે અધિકાર મંચ અને આવા બીજા ઘણા બધા આપણને મળશે. પણ આ બધી વાતમાં હું લઈ જવા માંગતો નથી. એ આપણા આજના વક્તાની વાત કરીએ. આપણા આજના જે વક્તા છે એમનું નામ છે ગોપિકાબેન જાડેજા. એ
થોડા વખતે અહીંયા છે, મૂળ તો એ તળ ગુજરાતના છે, પણ અંગ્રેજીના એક શિક્ષિકા છે અને સિંગાપોરમાં બેસીને ભણાવે છે છોકરાઓને. હમણાં અહીં મુંબઈ યુનિવર્સિટીના એટલે સોવાસમાં એ દલિત સાહિત્ય વિશે પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે અને એનું સંશોધન કામ પણ થઈ રહ્યું છે. એમણે કેટલાક દલિત મિત્રો લખનારાઓને, એવા કુડીબંધ લેખકોને, કવિઓ છે કે જેનું ગૌરવ થાય એવું લખાણ, એની કવિતાઓ, એમના નિબંધો, આત્મકથાઓ, વાર્તાઓ આપણને મળે છે. તો એના વિશે જે નાનું મોટું કામ કર્યું છે એ વાત આજે ગોપિકાબેન કરશે. અને એ લગભગ હું સમજુ છું ત્યાં સુધી આરંભે જે વાત થઈ હતી તેમાં હતું કે 30-40 મિનિટ સુધી એ વક્તવ્ય કરશે અને પછી ધવલભાઈ કહેશે એમ પ્રશ્નોત્તરી અને સંચાલન એ કરીશું. એમની સાથે હું બીજા 2 મિત્રોનો પણ આવકાર રહ્યો. એક તો શૈલેન્દ્ર ત્રિપાઠી સામે બેઠા છે, આપણે માટે અજાણ્યું નામ નથી, પણ સંપૂર્ણપણે અજાણ્યું નામ છે તે શરીક લાલીવાલ. એ પણ અહીંની એક યુનિવર્સિટીમાં અભ્યાસ અત્યારે કરી રહ્યા છે અને એમનું લખાણ જે લોકો જુએ તો એ મોટે ભાગે અંગ્રેજીમાં જ છે, પણ એ ગુજરાતી છે. ગુજરાતીમાં પણ અનુવાદ સાથે એમના લખાણો જોવા મળ્યા છે. અને જે ગુજરાતનું આવતીકાલ છે એમાંના એ પ્રતિનિધિ છે. એટલે હું જોઈએ કે એ અહીંના એમના રોકાણ દરમિયાન આપણી સાથે ભલે પહેલી વાર હોય પણ હવે પછી અનેક વાર આવે એવું માને. ગોપિકા. અધ્યક્ષ શ્રી વિપુલભાઈ, ઉપસ્થિત સૌને મારા નમસ્કાર. 40 વર્ષથી ગુજરાતથી હજારો મીલ દૂર ગુજરાતી ભાષા સાહિત્ય માટે આ ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના કરનાર અને તેને પોતાના શ્રમથી પ્રાણ આપનાર સાથીઓને મારા અભિનંદન. ગુજરાતી દલિત સાહિત્ય ઉપર સંશોધન કરું છું અને એ જ આજે મારા વક્તવ્યનો વિષય છે. હું સાથે સાથે કવિતા પણ લખું છું અને ગુજરાતી કવિતાને ગુજરાતની કવિતાનો અનુવાદ કરું છું. કદાચ પ્રશ્ન થશે ગુજરાતી કવિતા કેમ નહીં? આગળ વધતા પ્રશ્નોનો જવાબ સાથે શોધશું. હું ઘણા સમય પછી અને તે પણ લંડનમાં ગુજરાતીમાં બોલું છું. ગુજરાતીમાં બોલવાનો મોકો મળ્યો છે આજે. અંગ્રેજીમાં અને આયરની કહીએ, મારી પેઢીના ઘણા લોકોની જેમ અંગ્રેજી મારા બૌદ્ધિક જીવનની ભાષા છે. ગુજરાતી અને અંગ્રેજી વચ્ચેના આ તણાવનો અનુભવ કદાચ તમે પણ કર્યો હશે. હું કઈ ભાષામાં બનું છું? આ પ્રશ્ન દલિત કવિને પણ થાય છે. તો પહેલો પ્રશ્ન છે ભાષાનો. જવાબ શોધતા એક પ્રસંગ યાદ આવે છે. એક કહું છું પણ અનેક વાર ભજવાયેલો પ્રસંગ છે. હું અમદાવાદ પહોંચી રિક્ષા કરું. હજુ એક વાક્ય માંડ બોલું ત્યાં અમદાવાદનો રિક્ષાવાળો મારી પર હસીને કે, તમે રાજકોટથી આવો છો? ગુજરાતમાં જ હું ગુજરાતથી બહારની હોઉં એવું મહેસૂસ કરું છું. મારી સાથે કચ્છ ચાલો. હવે કાળો ડુંગર જતા આપણે કર્ક રેખા પરથી પસાર થઈએ છીએ. અહીંયા ગુજરાતી બોલાતી નથી, કચ્છી અને સિંધીના સ્વર સંભળાય છે. નકશાની રેખાઓ થોડી ખસે છે. આપણે ગુજરાતમાં છીએ પણ ગુજરાતી કાને પડતી નથી. આ છબી જે આપણે ગુજરાત તરીકે ઓળખીએ છીએ તેની નથી. વ્યાપારમાં કુશળ, ગાંધીજી અને અહિંસામાં માનનાર, શાકાહારી, હિન્દુ ઉચ્ચ વર્ણ્ય મધ્યમ વર્ગીય ગુજરાત. ગઈકાલે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને શાકાહારી બનાવવાની ઘોષણા કરી છે. આપણે ગુજરાતમાં છીએ પણ ગુજરાતનો નકશો જે વાર્તા કહે છે તે અલગ છે. ગુજરાતની અસ્મિતાની વાત કરનાર જે અખંડ એક જૂથ ગુજરાતનું ચિત્રણ કરે છે તે સાચું ઉતરતું નથી. શું ગુજરાતની અસ્મિતા કોઈ એક કોમના અમુક વર્ગ સુધી જ સીમિત છે? મારા સંશોધનનો વિષય જાણી ઘણા લોકો પ્રશ્ન કરે છે, દલિત એટલે શું? વિપુલભાઈ
વાત કરી છે એટલે વધારે વિવરણ નહીં કરું. ટૂંકમાં ભારતના બંધારણમાં જે અતિશૂદ્ર વર્ગને શેડ્યુલ કાસ્ટ નામ આપ્યું છે તે ગાંધીજીએ આપેલું નામ હરિજન હવે સ્વીકાર્ય નથી. દલિત એટલે શું, કદાચ આ પ્રશ્ન યુકેમાં પણ થાય. કોલંબિયા અને એલએસીમાં અભ્યાસ કરનાર ડોક્ટર આંબેડકરે એનાઇલેશન ઓફ કાસ્ટ, કાસ્ટ એટલે આપણે જેને વર્ણ કે જાતિ કહીએ છીએ તેની નાબૂદીની વાત કરી હતી. 21મી સદીમાં કાસ્ટ નાબૂદ થઈ નથી પણ અદૃશ્ય જરૂર થઈ છે કે કરી દેવામાં આવી છે. 2014માં ઇક્વાલિટી એક્ટમાં જ્યારે કાસ્ટ ડિસ્ક્રિમિનેશનનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મુકાયો ત્યારે ઘણા લોકો નાખુશ હતા. મેં એક આવા જ નારાજ વ્યક્તિ પાસેથી સાંભળેલું છે, આ દેશમાં સમાનતાની વાત કરવી હોય તો પહેલા કાસ્ટ પહેલા ક્લાસની વાત કરો. બ્રિટનમાં કાસ્ટની વાત કરતા આપણી અસ્મિતા ઘવાય છે. અસ્મિતા આ મારી માટે ખૂબ મહત્વનો શબ્દ છે. પહેલી વાર ઇરાદાપૂર્વક આ શબ્દોનો ઉપયોગ થતા મેં 2002માં જોયો. હુલ્લડ પછી ચૂંટણી. હુલ્લડનું વિવરણ અહીંયા કરતી નથી. અહીંયા અનિલ જોશીએ પણ હુલ્લડ ગીતો ની રજૂઆત કરેલી આ મંચ પર કરેલી જ છે. તો ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીએ આ શબ્દ ઘણો ઉછાળ્યો. અસ્મિતા શબ્દને સમજવાનો પ્રયાસ કરું છું. વાવટા માફક લહેરાતો શબ્દ છે અસ્મિતા. ગુજરાતની અસ્મિતાને બર્બરોથી બચાવવાની વાત થતી હતી, પણ ન તો મને બર્બરો દેખાણા અને ન તો અસ્મિતાનો અનુભવ થયો. લોકશાહીમાં બહુમતીની જબરદસ્તીને જો અસ્મિતા કહેવાય તો મને સ્વીકાર્ય ન હતું અને નથી. તો પ્રશ્ન થાય કે અસ્મિતા એટલે શું અને ગુજરાત એટલે શું? ગુજરાતી કોણ? કોની છે ગુજરાત? અને ખાસ તો કોની નથી? કવિ છું તો આ પ્રશ્નનો જવાબ કવિતામાં શોધવા લાગી. કવિ શબ્દ જાણી જોઈને વાપરું છું. હવે અંગ્રેજીમાં પોએટ્સનો ઉપયોગ નથી કરતી તો ગુજરાતીમાં પણ કવિયત્રી કેવું યોગ્ય લાગતું નથી. ગુજરાતી કવિતા વાંચતા ઘણી ખાલી જગ્યાઓ દેખાણી. પહેલા તો મહિલાઓની સંખ્યા ઓછી, પછી દલિતો અને અન્ય ભાષાઓ, કચ્છી, સિંધી, ઉર્દુ, મરાઠી, પણ આપણી આદિવાસી ભાષાની કવિતા. આ બધી કવિતા આપણી મુખ્ય ધારાની કવિતામાં ખોવાઈ જાય છે. 1989માં દીપક મહેતાએ નવનીત સમર્પણમાં લખ્યું હતું, ગુજરાતી સાહિત્યકાર કોશ એ પુસ્તકની માત્ર અનુક્રમણિકા પર નજર નાખવાથી પણ કેટલાક રસપ્રદ તારણ પર પહોંચી શકાય. કુલ 999 લેખકોમાંથી સ્ત્રીઓની સંખ્યા 88 છે. તેઓ આગળ વધતા પટેલોની સંખ્યા 87.80% અને બ્રાહ્મણોની 22.12% ગણે છે. થોડા બીજા આંકડા આપી એ તારણ પર ઉતરે છે કે હજુ સુધી ગુજરાતી સાહિત્યમાં ઉજળિયાત વર્ગની જે બોલબાલા છે એમ પણ કહી શકાય. જો આજે આ પ્રકારની નોંધ કરવા બેસીએ તો ચિત્ર બહુ વધારે અલગ નહીં હોય. ગુજરાતી દલિત સાહિત્યનો ઇતિહાસ લેખકો લોકગીતો અને સંત સાહિત્ય સુધી લઈ જાય છે, પણ ગુજરાતીમાં સભાનપણે પોતાને દલિત નામ આપતા સાહિત્યની શરૂઆત 1976માં દલિત પેન્થર્સના પ્રકાશન પેન્થર સાથે થઈ. ગુજરાતી દલિત સાહિત્યનો ઉદ્ભવ 20મી સદીના 8મા દાયકામાં થયો તેમ કહી શકાય. 1974માં નવનિર્માણ પછી ઘણા બદલાવ આવ્યા. મહારાષ્ટ્રના દલિત પેન્થર્સની પ્રેરણાથી ગુજરાતમાં પણ દલિત પેન્થર્સની સ્થાપના થઈ. 75 થી 85 સુધી દલિતો પર અત્યાચારોની ઘણી ઘટનાઓ બની. રણમલપુર, ગોલાણા, પાણખણમાં હત્યાઓ થઈ. દલિત પેન્થર અને દલિત સંગઠનોની બીજા પણ ઘણા બધા દલિત સંગઠનોની પ્રવૃત્તિને વેગ મળ્યો. દલિત પ્રજાના રોષ અને વેદનાને કાવ્ય લેખનમાં અભિવ્યક્તિ મળી. આ સમયે નાના મોટા 40 જેટલા સામાયિકોએ દલિત સાહિત્યના પ્રચાર પ્રસારની કામગીરી કરી. 1978માં દલિત કવિતાનો સામાયિક આક્રોશ પ્રગટ થયો. આક્રોશની સંપાદકીય નોંધમાં નીરવ પટેલ લખે છે, અમારી શાળ સાવરણો કે આર ફગાવીને કવિ બનવું પડ્યું. નીરવ પટેલ વાચા સામાયિકમાં આ જ વાક્યનું વિશ્લેષણ કરે છે. અર્થ સ્પષ્ટ હતો. હજી ગઈકાલ કે આજ લગી વંશ પરંપરાગત વ્યવસાયોનો ઢસરડો ખેંચતી અક્ષર જ્ઞાન પામેલી દલિતોની પ્રથમ પેઢીએ અચાનક ઉપકરણો બદલવાની ફરજ પડી. એમના જ્ઞાતિગત વ્યવસાય ઓજારોને સ્થાને જેની ઉપર ભદ્ર વર્ગનો ઇજારો છે તેવા શબ્દ નામના
નવા ઓજારથી પલોટાઈને અસ્મિતા સંઘર્ષ ખેડવાનો આવ્યો, જેમના સાંસ્કૃતિક વારસાને છિન્ન ભિન્ન કરી દેવાયો છે, જેમની વાચાને સદીઓથી રૂંધી નાખવામાં આવી છે, તેઓ હાથ વગુસો હથિયાર એ કહેતી પ્રમાણે આક્રોશ કે આક્રંદ કરે તો શું નીચે? અને અંગ્રેજીમાં જ નીરવ પટેલ કહે છે, ક્રૂડ પોએટ્રી બટ પોએટ્રી નો ડાઉટ. નીરવ પટેલના પહેલા કથન અને તેના વિશ્લેષણ વચ્ચેના 2 દાયકામાં ગુજરાતમાં 2 અનામત વિરોધી આંદોલન થયા, જેમાં દલિતો પ્રત્યે અને અનામતના કાયદા પ્રત્યે સવર્ણોના રોષ વ્યક્ત થયો. પોતાના હક અને કાયદો સમજતા દલિત આગેવાનોએ સામનો કર્યો. દલિત આંદોલનને વેગ મળ્યો અને સાથે સાથે દલિત કવિતાને પણ. એ સમયની કવિતા, દલિત કવિતા કેવી હતી તો સાંભળો. પેલી કવિતા છે નીરવ પટેલની, મારે માણસ નથી બનવું, મારે માણસ નથી બનવું. જંતુ બનીને જીવવું કબૂલ છે, મારે માણસ નથી બનવું. મારે ઓછામાં ઓછી ઇન્દ્રિયો ચાલશે, હું અમીબા બનીને જીવીશ. મારે નથી જોઈતી પાંખો, મારે આકાશ નથી આંબવું. હું પેટે ઢસડાઈશ સાપ કે ગરોળી થઈને, ભલે ફંગોળાવ આકાશે ઘાસ કે રજકણ બનીને. અરે હું ક્રૂસોના ટાપુ પર ફ્રાઈડે બનીને જીવીશ, પણ મારે માણસ નથી બનવું. મારે અસ્પૃશ્ય માણસ નથી બનવું, મારે હિન્દુ માણસ નથી બનવું, મારે મુસ્લિમ માણસ નથી બનવું. હજુ એક કવિતા આપણે સાંભળીએ. સાહિલ પરમારની કવિતા છે, પત્ની સાથે વાત. આ કવિતા પોતાની પત્નીને સંબોધીને લખે છે કવિ. હીરા, મને અફસોસ થાય છે કે આપણે માણસ છીએ, માણસ. સાગરના તળિયે દબાયેલ મોતી જેવા કે ધરાના તળિયે દટાયેલ હીરા જેવા માણસ. ને તોય સૌથી તળિયે છીએ, તેથી જ તો આપણે તણખલાના તોલે નથી. કાશ આપણે માણસ ન હોત ને હોત ધતુરાના ફૂલ, તો જરૂર વિકસી શક્યા હોત મુક્તપણે. પૂર્ણ યુવાનીમાં વિકસેલ તારા સુદોષ સ્તનો સમૂહ ને આકર્ષી શક્યા હોત આપણી શુભ્રતાથી બાળક જેવા હૈયા વડે નિરખનાર કાળી ભમ્મર કીકીઓને. કે પછી માઇક્રોસ્કોપ વિનાય શીખવી શક્યા હોત વિદ્યાર્થીઓને પ્રજનન શાસ્ત્રના પાઠ ખળભળ્યા વિના, ચૂંથાયા વિના. 2 દાયકા પછી પણ દલિત કવિતાને મુખ્ય ધારામાં જગ્યા મળી નહીં. દલિત અને લલિત વચ્ચે હજુ પણ વિવાદ છે. 1998માં ગુજરાતી સાહિત્ય પરિષદે દલિત સાહિત્ય પર જ્ઞાન સત્રનું આયોજન કર્યું. આ સત્રમાં દલિત સાહિત્ય પર ઘણા પ્રશ્નો થયા અને આક્ષેપો પણ મુકાણા. ખાસ તો એ કે દલિત કવિતામાં કાવ્ય તત્વ નથી. શિરીષ પાંચાલે ત્યારે દલિત સાહિત્યમાં વિશ્વાસ રાખતા કહ્યું, જો દલિત સાહિત્યની રચનાઓ અણઘડ છે તો કહેવાતા ઉજળિયાતોની રચનાઓ અણઘડ નથી એવું કોણે કહ્યું? પણ જાતિ, સત્તા, હોદ્દાની રૂએ ઘણું બધું કૃત્રિમ અણઘડ સાહિત્ય ઉત્તમ સાહિત્યમાં ખપી જતું હોય તો પછી દલિત સાહિત્યમાંથી પણ જે આશાસ્પદ સંતોષકારક નમૂનાઓ મળી આવતા હોય તો તેમનો સ્વીકાર કરવામાં કોઈ સંકોચ ન હોવો જોઈએ. જે દલિત કવિતાને જે સ્વીકૃતિ નથી મળી એ સાહિલ પરમારની એક કવિતામાં આપણને એની ઝાંખી મળે છે. સાહિલ પરમારની આ કવિતા ગુજરાતી સાહિત્યના સ્થાપિત હિતો સામે અવાજ છે, જેને દલિતની જેમ, જે દલિત કવિતાને દલિતની જેમ ઘરમાં પગ રાખવા દેતા નથી. આ કવિતાનું શીર્ષક છે મારી કવિતા. મારી કવિતા. મારી કવિતા એના ગંદા વસ્ત્રોમાં મારા જેવી જ કંગાળ હજીએ ઝંખે છે સ્વીકૃતિ મેગેઝીનના રેશમી ચીકણા પાનાઓની. હજીએ વાંક દેખી દૃષ્ટિએ જોવાયેલી આંખ આડા પડળથી, હજીએ અડીડ સંભળાયા વિનાની પડી છે અર્ધચેત. મારી કવિતા મારા જેવી ગામઠી ઊભી છે ઇન્ડિયન લિટરેચરના ઉંબરે. હજીએ અન્ય પરિધાન માટે
પ્રતિબંધિત મારા આક્રોશમય ચહેરા જેવી, તાંબાળી લાલ ઊભી છે દૂર, એકલી બહિષ્કૃત. મારી કવિતા મારા જેવી જ ગાંડી ઘેલી રખડે છે ચાલીમાં, મોહલ્લામાં અને ચોરાહા પર, અને ગંદી ચાલીઓમાં દૂરના ઉવેખાયેલ અણવિકસિત ગામડા જેવી, નોકરશા બાબુ સંસ્કૃતિથી ઉવેખાયેલ મારી કવિતા. મારી કવિતા મારી જીભ જેવી જ અસભ્ય અને મારા જેવી જ અસ્પૃશ્ય, સભ્ય સુસંસ્કૃત સાફ સુથરા વિવેચકો દ્વારા મૂકી દેવાયેલી બાજુ પર, ભૂલાયેલી તરછોડાયેલી મારી કવિતા. દલિત કવિ નવી ભાષાની જ નહીં પણ નવા પ્રતિરૂપોની પણ શોધ કરે છે, અને સાહિલ પરમારની બીજી એક કવિતામાં આ આપણને જોવા મળે છે. લાંબી કવિતા છે એટલે અમુક અંશ જ વાંચીશ. પ્રતિરૂપોની ખોજ. તું ખીચડી ઓરવા માટે દાળ ચોખા વીણે છે કે દયણું કરવા માટે ઘઉં વીણે છે, એટલી ચીવટથી હું લખવા બેઠો છું કવિતા. પ્રિય, તારા વિશે વિચારું છું. તારા ચહેરાને શી ઉપમા આપું? બહુ વપરાઈ ચૂક્યો છે ચાંદ, આઠમનો ને પૂનમનો. ફૂલ પણ તાજું નથી રહ્યું. વળી મારે તો શોધવા છે એવા શબ્દ જેને તું અને હું ઓળખતા હોઈએ, જીવતા હોઈએ, ને એટલે જ હું કહીશ, મરચું વાટવાના દસ્તા સમો લંબગોળ ભલે હો તારો ચહેરો, કે પછી કોઈ અનઘડ કારીગરે ટાંકણાથી ઠોકી ઠોકીને બનાવેલા ખલ જેવો, શીડીના ચાંઠાવાળો ભલે હોય તારો ચહેરો. હું એને ચાહું છું, ચસોચસ ધાવું છું. અને આ રીતે નવી નવી ઉપમાઓ અને પ્રતિરૂપો શોધે છે કવિ. 1992 અને ઉદારીકરણ પછી દલિત આંદોલન થોડું ઠંડુ પડ્યું, પણ દલિત સાહિત્ય અને દલિત કવિતાનો પ્રવાહ ચાલુ રહ્યો. સામયિકો અને કાવ્ય સંગ્રહના પ્રકાશન થયા. આ દરમિયાન બીજી ઘણી રાજકીય પ્રક્રિયાઓ થઈ. બાબરી મસ્જિદનો ધ્વંસ થયો, હુલ્લડો થયા. 2016માં દલિત આંદોલનનો નવો તબક્કો શરૂ થયો. 11મી જુલાઈના રોજ મોટા સમઢિયાળા ગામમાં 4 દલિત યુવકોને શિવસેનાના 6 યુવકોએ ગૌહત્યાનો આક્ષેપ લગાવી બેરહેમીથી માર્યા. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો અને આંદોલન શરૂ થયું. ઘટનાની વિગત એક રિપોર્ટમાંથી વાંચું છું. તારીખ 11/7/2016ના રોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે રહેતા બાબુભાઈ પર બાજુના ગામ બેડિયામાંથી ફોન આવ્યો અને આહિર નાજાભાઈ દાનાભાઈની ગાય પર સિંહ હુમલો કરીને મારી નાખેલ છે તેમ જણાવી ત્યાંથી મૃત ગાયને લઈ જવા કહ્યું હતું. ત્યાંથી ગાય લઈને સમઢિયાળા પરત આવ્યા બાદ થોડી વારમાં બાજુના જ ગામ મોતીસરામાંથી પણ જીવાભાઈ કોળીનો ફોન આવ્યો હતો અને પોતાની ગાય મરી ગઈ છે તેમ જણાવ્યું હતું. તેથી બાબુભાઈ સરવૈયાએ પોતાના દીકરાને મરી ગયેલી ગાયો લઈ આવવા જણાવ્યું હતું. આમ વારાફરતી બંને ગામોમાંથી ભાલુભાઈ સરવૈયાનો પુત્ર વશરામભાઈ સરવૈયા મૃત ગાયો લઈ આવ્યો હતો અને મોટા સમઢિયાળાથી થોડી દૂર અવાવરૂ જગ્યાએ સીમમાં આશરે 10 વાગ્યાની આસપાસ વશરામભાઈ, મહેશ સરવૈયા, બેચરભાઈ સરવૈયા તથા અશોકભાઈ સરવૈયા લાવેલ મૃત ગાયોનું ચામડું ફાડતા હતા. ઉલ્લેખનીય છે કે મરેલા ઢોરનું ચામડું ઉતારીને પકવવાનો અને બાકીના હાડમાંસનો નિકાલ કરવાનો ધંધો દલિત ચમાર જ્ઞાતિના બંધુઓ પેઢીઓથી પરંપરાગત રીતે કરે છે અને આ ધંધો પરંપરાગત વ્યવસ્થા છે. અહીંયા બીજી નોંધપાત્ર વાત એ છે કે મરેલા ઢોરના માંસ ઘણા દલિત પરિવારને ખાલી આજીવિકા જ નહીં પણ ખોરાક પૂરું પાડે છે. આ ઘટના સાથે હાલનો બીફ બેન જોડી દો. સાથે જોડો અસહિષ્ણુતા. ઉના જેવા બનાવો માટે અને વધારે અત્યાચારો માટે પટ તૈયાર છે. આ ઘટના પછીના આંદોલનમાં દલિતોએ મરેલા ઢોર તાણી ચામડું ફાડી હાડમાંસનો નિકાલ ન કરવાની પ્રતિજ્ઞાઓ લીધી. ઘણી રેલીઓ થઈ અને સરકાર સામે માંગણી મુકાણી.
અમને અમારી જમીન આપો, ગાયની પૂંછડી તમે રાખો. આ તબક્કે 2 કવિતાનો ખૂબ પાઠ થયો અને કવિ ઉમેશ સોલંકીએ નિર્ધાર સામયિકનો ગાય વાપસી અંક પ્રગટ કર્યો. આ કવિતાઓ વાંચી સમાપ્ત કરીશ. પહેલા સાહિલ પરમારની કવિતા, જે તેમણે 20 વર્ષ પહેલા લખેલી. આ કવિતા ઉત્તર ગુજરાતના મહેસાણાની બોલીમાં છે. કવિતા સાંભળીને ખ્યાલ આવશે કે ગુજરાતની મુખ્ય ધારાના સાહિત્યકાર આ ભાષાને સાહિત્યિક કેમ નથી ગણતા. બીજું, સાહિલ પરમાર આ કવિતામાં મૃત ઢોરના અંગોને કઈ રીતે ઉપયોગ થાય છે અને તેનો પાઠ ભણાવે છે. કવિતા વાંચું છું પણ કદાચ મારી કાઠિયાવાડીનો લેકો સંભળાશે. કોશિશ કરું છું. કવિતાનું શીર્ષક છે તાણવા માટે નહીં આવવાના. અને જ્યારે ઉનામાં મોટી રેલી થઈ હતી ત્યારે આ કવિતાનો પાઠ થયો હતો. જયેશ સોલંકીએ પાઠ કર્યો હતો. જી પોણીલિયા ખાવ તમેને ચૂહી ચૂહી ખોખલું કરી, અમને આલો ખેંચવા માટે, ખોખલું ખાલી ચીરવા માટે, મોટું જાણી દાન કર્યું કેત કેત, લ્યો હાળાવ લઈ જવાને ચૂહવા માટે, ભેજો ગુલ્લી કડવા માટે, કોકળી કરી શેકવા માટે, ચામડા ધોઈ કમાવલ્યા જલ્દી, ઢહળી તાણી જાવલ્યા આને, ઢહળી તાણી જાવ. પછી પોતાના માણસો તરફ ફરીને કવિ કહે છે, જ્યાં સુધી લ્યા સાંભળો આવો, જ્યાં સુધી લ્યા સાંભળા કરો, નાલાયકોને કહી દો કુદમ છપછપ છપછપ કરજો તમે, ચામડા રંગી વેચજો તમે, જા હાડાવ નહીં આવવાના, તાણવા માટે નહીં આવવાના. આતેડાને નાખજો કાઢી, બુક્કા ઈમના નાખજો ફાડી, કકડા કકડા નાખજો કરી, બોટી બોટી નાખજો કરી, આપણને ભાતને કઢી. ખપી જજો ખપવું પડે, મરી જજો મરવું પડે, પણ જસોને ખેંચવા માટે, ખોખલા ખાલી ચીરવા માટે, ન જસોલ્યા ન જસોલ્યા, ચૂહાઈ જેલા ખોખલા ખાલી ખેંચવા માટે. આ કવિતા વાંચીએ પેલા જે મૃતદેહ, ગાયના મૃતદેહમાંથી જે વાનગીઓ બનાવીને દલિત જમે છે એના નામ મને ખ્યાલ નહોતા. વાત શરૂ કરતા પહેલા મેં કહ્યું હતું કે કઈ ભાષામાં લખવું તે દલિત કવિતાનો પહેલો પ્રશ્ન છે. દલિત કવિતાને શિસ્તતામાં કેદ કરી રાખે એ ભાષા, કે પછી પોતાના અનુભવ અને લાગણીને વાચા આપે એવી ભાષા. 1983માં ભારતીય દલિત પેન્થર્સ ઓફ ગુજરાતના રમેશચંદ્ર પરમારે અંજલિ દીર્ઘ ઈ સાથે અંજલિ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું. આ પુસ્તકમાં તેમણે 1956માં બાબા સાહેબ આંબેડકરના મૃત્યુ બાદ અમદાવાદના મિલ મજૂરોએ લખેલા અંજલિ કાવ્યનું સંકલન કર્યું હતું. અંજલિની સંપાદકીય નોંધમાં રમેશચંદ્રભાઈ લખે છે, 7 ગુજરાતી જોડણી કોષમાં હવે પછી કોઈને સ્વેચ્છાથી જોડણી કરવાનો અધિકાર નથી એવી ગાંધીજીએ સ્વેચ્છાએ ઘોષણા કરી હતી. નવજીવન અને પરાક્રમ પરાયણ ગુજરાતી પ્રજા જો ગાંધી વચનને નો નઠારો વધ સ્વાર્થ પ્રેરિત અનામત વિરોધી જાતિ યુદ્ધોથી કરે તો દલિત કવિઓ અંજલિને અંજલિ દીર્ઘઈએ ન લખે. જો કે હિન્દી ગુજરાતી કોષમાં બંને સ્વીકાર્ય છે. દલિત સાહિત્ય મૂંગાઓને વાચા આપવાનું, ચહેરા વિનાનાને ચહેરો આપવાનું, ઉપેક્ષિતોને ઉઠાવવાનું, અપરિચિતોને પરિચય આપવાનું, પીડિતોને પરાક્રમી બનાવવાનું, હ્રસ્વને દીર્ઘ કરવાનું આંદોલન છે. એટલે અમે દીર્ઘ ઈ નો અંજલિમાં ઉપયોગ કર્યો છે. આ નોંધ મહત્વની છે કારણ કે દલિત કવિની ભાષાની પ્રક્રિયાનું આ સૂચન કરે છે. દલિત કવિતાની ભાષા રસ્વને દીર્ઘ તરફ લઈ જવાની ભાષા છે.
દલિત કવિતા આપણા સમાજ જીવન અને આપણી લોકશાહીમાં બાકી રહી જતા દલિત વર્ગને વાચા આપે છે. નીરવ પટેલની કવિતા મેન્યુઆલા ઇન્ડિયનમાં આપણને આનો અનુભવ મળશે. આ કવિતા છે નીરવ પટેલના કાવ્ય સંગ્રહ બહિષ્કૃત ફૂલોમાંથી. મેન્યુઆલા ઇન્ડિયન, કદાચ પાછો બીફ પેન યાદ આવી જશે. મેન્યુઆલા ઇન્ડિયન. અમારા શુદ્ધ ભારતીય ભોજનાલયમાં ગાયનું માંસ નથી મળતું. વિદેશી હોટડોગ કે હેમબર્ગર પણ મળતા નથી. અહીં સ્વદેશી નો બીફ બાર્બેક્યુ મળે છે. હિન્દુઓની હોટ ફેવરેટ ડિલિશિયસ દલિત ડિશ. સસલાથી પણ કૂણા નાના નાના ભૂલકાઓના ભેજા. ઢળકતી ઢેરડીથી પણ ઘાટેલી કન્યાઓના સ્તનોના ભૂના. કંચન રૂપથી પણ કોડીલા જુવાનીઓની કલેજી ફ્રાય. જેતપુરમાં, ગોલાણામાં, બેલછીમાં, કુમ્હેરમાં, ભારતના ગામે ગામને શહેર શહેરમાં અમારી શાખા છે. અને છેલ્લા ભીનવણકરની હજી એક કવિતા વાંચીશ, પણ ભીનવણકરની કવિતા છે ઓવરબ્રિજ. આ પણ ઉનાના આંદોલનમાં ઘણી વંચાણી હતી. ઓવરબ્રિજ. આ ગાય અમારે ઘેર ક્યારેય ચાલી નથી, ભાંભરી નથી કે દૂધ પણ દીધું નથી. પછી વિવાદ અને વિષાદ શું? વેતરણી તરવા તો અમે ઓવરબ્રિજ બાંધીશું. તો દલિત કવિતાની આશા, દલિત કવિતાનું કલ્પન એ ઓવરબ્રિજ બાંધવાનું છે. છેલ્લા ઉમેશ સોલંકીની કવિતા મોટા સમઢિયાળા પ્રસ્તુત કરું છું. આ એમના ગાય વાપસી વિશેષાંકમાંથી છે. મોટા સમઢિયાળા. મોટા સમઢિયાળા. એમની મરેલી ગાય માતાને ફાળવા ચલાવી તે રૂઢીની છરી તો ઉકળી ઉઠ્યા. એમની ભારત માતાને રોજ રોજ ફાળી ખાનારા. પછી મૃત્યુ તને અડ્યું, ડર્યું, આઘું ખસ્યું. જાહેરમાં એવી લજવાય કે ક્રૂરતા સોળમાંથી નીકળી. નગ્નતાને ઓઢી ખૂણામાં લીપાઈ ગઈ. બરડ થયેલા તારા હાડકા ભલે કરે કરડ, પણ કરડ કરતો અવાજ આજ ગાય વાપસીનો નારો બન્યો છે. રૂઢીને ચાપતો અંગારો બન્યો છે. મોટા સમઢિયાળા. સંવેદનાના તે તોડ્યા છે તાળા, વિચારના ઉઘાડ્યા છે બારા. હવે આંખ જોઈ શકે એવા અજવાસ આવશે, ઊંઘ આવી શકે એવો અંધાર આવશે. આ કવિતામાં કવિ સાફ કહે છે કે અમારી માટે આ દેશમાં જગ્યા નથી. અમારી કલ્પનાનો દેશ તો આંબેડકરે જે બંધારણમાં ચિતર્યો છે તે દેશ છે. દલિત કવિતા આપણી બહુભાષી સંસ્કૃતિની એક ધારા છે. બહુભાષીનો અર્થ હું ખાલી ભાષાથી સીમિત નથી રાખતી. બહુભાષિતા એટલે આપણાથી અલગ સમુદાયો પ્રત્યે સહિષ્ણુતા. આજે આ સહિષ્ણુતાને ખતરો છે. મારા સંશોધનથી અને મારી કવિતાથી આપણી બહુભાષિતાને પોષણ મળે તેવી આશાથી વિરમું છું. લોકોના પ્રશ્નો હોય લઈએ પહેલા. વાત કરી પણ મારે હું ચોક્કસ ગુજરાતમાં બહુ રહ્યો નથી, પણ ગુજરાતમાં જ્યારે જઉં છું ત્યારે વધારે પડતું અંગ્રેજી બોલાય છે. એટલે મારા હિસાબે ગુજરાતીનું ખૂબ થઈ રહ્યું છે ધીરે ધીરે. અત્યારે તમે આ સિરિયલ જોઈએ છે મેં ટીવી પર, મેં એક ગુજરાતી સિરિયલ હતી આપણે રસોઈનું, અને એટલી બધી નવાઈ લાગી કે જેના શબ્દો આપણે ગુજરાતીમાં વાપરી શકીએ છીએ. આપણે એક ટેબલ સ્પૂન આમાં નાખીશું. ટેબલ સ્પૂનનું ગુજરાતી કર તો મેજ,
મેં જ ચમચો થાય. એટલે આ ગુજરાતીનું જે છે ને બહુ મને એવું ના લીધા પછી ત્યાં તો જો કે ધીરે ધીરે ભૂસાઈ જ ગઈ છે એટલે અંગ્રેજી બહુ આવી ગઈ છે. સાવ સાચી વાત છે. ના, અંગ્રેજી કેમ હિન્દી? હવે તો હિન્દી. હવે તો ગુજરાતીમાં આપણે હિન્દી સિરિયલો જોઈને હિન્દી સિરિયલમાં એટલા બધા શબ્દો ગુજરાતીમાં હિન્દીના નાખી દીધા છે. અંગ્રેજી કરતા વધારે મને તો ખતરો હિન્દીથી દેખાય છે હવે. નથી હકીકત ગુજરાતી ભાષા શું છે એ જ નથી ઓળખાતી હવે. જ્યાં વાપરી શકાય એવા સહજ શબ્દો હોય એને આપણે નાના અને મોટો વાંક હું તો હંમેશા છાપાવાળાનું કહું છું. કેમ કે છાપવું એ એક ખોટું, મને માફ કરજો, પણ મારા પ્રમાણે અખબાર, ન્યૂઝપેપર, છાપવું, જે કંઈ તમે જે ભાષામાં વર્તમાનપત્રો કહો, એ જ એક એવું ઉચ્ચ કોટીનું નહીં પણ સર્વલભ્ય સાહિત્ય કહેવાય કે જે ઘેર ઘેર પહોંચે, દરેક માણસ જાણે અજાણે વાંચે છે. જેમાં કંઈ પણ લખેલું છે તમે વાંચો છો એ સાહિત્ય તો છે જ. છાપાઓ આજકાલ તો પૂર્તિઓ બનાવે જ છે, પણ એ છાપાના જે સમાચાર છે એમાં તમે જુઓ કેટલા બધા આપણા ગુજરાતી શબ્દો હતા. વડાપ્રધાન, કોઈ છાપું આજકાલ વડાપ્રધાન લખતું એવું વાંચ્યું નથી, પ્રધાનમંત્રી થઈ ગયા. પ્રધાનમંત્રી આપણી ગુજરાતી ભાષામાં વડાપ્રધાન શબ્દ હતો, પ્રધાનમંત્રી હિન્દીનો મુખ્યમંત્રી અને વડાપ્રધાન એમ બે. અને એટલા જ માટે આપણે જ્યારે કેબિનેટ મિનિસ્ટર્સ હોય સેન્ટરના, એને જ્યારે અમે ભણતા હતા કે અમે મોટા હતા ત્યાં સુધીમાં અમે એને આ પ્રધાન એટલે ગૃહપ્રધાન, ફલાણા પ્રધાન એમ કહેતા. અને રાજ્યના આપણી સ્ટેટ એસેમ્બલીના જે MLA જે મિનિસ્ટર્સ બને એને મંત્રી કહેતા હતા, ગૃહમંત્રી, આ મંત્રી, તે મંત્રી. અને એ મંત્રી અને પ્રધાન એ જ પ્રમાણે પેલા વડાપ્રધાન બનતા હતા ને અહીંયા મુખ્યમંત્રી બનતા હતા. હવે એ વડાપ્રધાન શબ્દને આપણે બદલી અને મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી બનાવી દીધો. એટલે આવા તો શબ્દ તમે જુઓ તો અંગ્રેજી લોકો ઘરમાં બોલચાલમાં વાપરે છે, પણ લોકોને અત્યાચાર કરીને શીખવવામાં હિન્દી શબ્દો આવી રહ્યા છે. એટલે એક સમયે ગુજરાતી ભાષા પહેલા હિન્દીથી ખતમ થઈ જશે, પછી અંગ્રેજીનું આક્રમણ થશે એની ઉપર. પણ આ ધવલભાઈ, તમે જે મુદ્દો અને હરિકૃષ્ણભાઈએ મૂક્યો એ આ એમણે જે કવિતાઓ રજૂ કરી એમાં જે તળપદાર શબ્દો છે તો એની સામે આ તો પેરેલલ છે, તો આમાં ટકશે શું? તમને શું લાગે શું ટકશે? હવે દલિત કવિઓ પણ અંગ્રેજી તરફ વળે છે, અમુક કવિઓ. અને નીરવ પટેલનો એક નિબંધ છે, ગુજરાતી મારી માં, અંગ્રેજી મારી ફોસ્ટર મધર. અને એમનું કેવું છે કે ગુજરાતીમાં હું લખું ત્યારે જે ગુજરાતી ભાષા છે એ મને કેદ કરીને રાખે છે. અને ગુજરાતી ભાષામાં જે મારી માટે શબ્દોનો ઉપયોગ થાય છે એનાથી મને ઠેસ પહોંચે છે. અને એટલે અંગ્રેજીમાં લખવાનું એ પસંદ કરે છે. જો કે ગુજરાતીમાં પણ લખે છે, પણ એમણે 2 કાવ્ય સંગ્રહો અંગ્રેજીમાં પણ આપ્યા છે. અને ગુજરાતીમાં લખવાવાળા લોકો ગુજરાતીમાં લખે પણ છે. એટલે મને એવું નથી લાગતું કે ગુજરાતી સાવ ભૂસાઈ જશે. અને દરેક પેઢીને એમ લાગે કે અત્યારના આ સમયે, વર્તમાન સમયમાં અમારી ભાષા પર ખતરો છે, અમારી ભાષા પર હુમલો થાય છે. એટલે એક પ્રોસેસ પણ છે, એક ક્રિયા છે. અને એ ભાષામાં એક ક્રિયા પ્રક્રિયાઓ થતી જ છે. અને એક ભાષામાં બીજી ભાષાના શબ્દો ઉમેરાય છે. જેમ કે આપણે ગુજરાતીમાં જોઈએ તો આપણે ફારસી, અરબી, અંગ્રેજી, ઘણી બધી ભાષાઓના અલગ અલગ તબક્કે, પોર્ચુગીઝ, જે ઇન્ફ્લુઅન્સીસ ગુજરાતમાં આવ્યા એ બધા ઇન્ફ્લુઅન્સીસ આપણી ભાષા પર પણ આવ્યા. તો એ બધી અસરો તો ભાષા પર થવાની. એટલે અહીંયા તો બધા વિસ્તાર છે ગુજરાતી જે ભાષા છે એ આફ્રિકાથી આવેલા છે. 3 ભેગી થાય છે, સ્વાહિલી, ગુજરાતી અને ઇંગ્લિશ. ગુજરાતી અને ઇંગ્લિશ તમે ગુજલીશ કહી શકો, ફિલહાલ તમે ખીચડી કહો. એટલે બહુ શબ્દો આજે છે ને બધા અંદર બહુ મિક્સ થાય છે. તમારો મુખ્ય સંશોધનનો વિષય છે દલિત સાહિત્ય ને એમાં દલિત કવિતા, ગુજરાતી દલિત કવિતા.
તો આપણે જે દલિત સાહિત્ય કહીએ છીએ એની અંદર દલિત સાહિત્ય ચોક્કસ રીતે કઈ રીતે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ? દલિતો વડે લખાતું સાહિત્ય કે કોઈ પણ લખે પણ એમાં દલિતને આવરી લેવાતું હોય એવું સાહિત્ય? તમારા મતે એના વિશે થોડીક છણાવટ કરશો? દલિત સાહિત્ય ભારતમાં બધા પ્રાંતોમાં લખાય છે, પણ ગુજરાતમાં એની વિશેષતા એ છે કે ખાલી દલિતોએ લખેલું નહીં, પણ અન્ય લોકોએ લખેલું પણ દલિત તત્વવાળું જે સાહિત્ય છે એને દલિત સાહિત્ય કહે છે. એટલે કોઈ પણ લેખક જો દલિતોને લગતું પ્રતિબદ્ધ સાહિત્ય લખે, જે કાંઈ હોય, કવિતા હોય, પ્રકાર જે કાંઈ હોય, એને દલિત સાહિત્ય ગણવામાં આવે છે. એટલે ગુજરાતમાં બીજા બધા પ્રાંતો કરતાં દલિત સાહિત્યની વ્યાખ્યા થોડી અલગ છે. કારણ કે આપણે જોઈએ તો પ્રવીણ ગઢવી છે, એ પોતે દલિત નથી, પણ તો પણ એમનો દલિત સાહિત્યમાં બહુ મોટો ફાળો છે. અને આવા ઘણા બધા લેખકો અને કવિઓ છે. તમે જે બધી કવિતા કીધી તો મોટા ભાગની બધી દલિત કવિઓએ લખેલી છે. એમાં નર્યો આક્રોશ જ ભરેલો છે. એ લોકોએ જ પોતાની ભાવના, પોતાના પ્રત્યેની તુચ્છ, પોતાની જાતને ઇન્ફિરિયર, પોતાની જાતને અસ્વચ્છ કહેલા છે, બરાબર ને? હવે એ બધું સાંભળીને મને બહુ જ જૂની ફિલ્મ ભવની ભવાઈ, વર્ષો પહેલાંની, હવે જો આપણે હરિજન ટાઇટલમાંથી દલિત ઉપર આવી ગયા છે, એટલો ફેર થયો છે. જોકે અમે નાયરોબીમાં તો એ ખબર નથી એટલે બધા ઢેઢ જ કહેતા હતા. હરિજન શબ્દ પણ મને લાગે છે ગાંધીજીએ આપેલો. તો પછી હવે પછીના કોઈ પણ એવા દલિત કવિ નથી થયા જે પોતાને જે અત્યારનું જીવન છે એમાં જરાક આશાવાદી, પહેલાં કરતાં જરાક સારું ઉમંગ દેખાડે. કારણ કે મને બહુ દિલને દુઃખ થાય છે કે એ લોકો જ પોતાની જાતને કદરૂપ આપે છે અને એ કહે છે કે આ દેશ મારા માટે નથી. તો હું અહીંયા આવી ત્યારે મને થતું હતું કે આ દેશ મારા માટે નથી, પણ મારે એ દેશને મારો બનાવવો પડ્યો. મારે મારી જાતને માં ફેરફાર લઈ આવવો પડ્યો. તો દલિતો અત્યારે જે ઇન્ડિયામાં દલિતો ઘણા આગળ આવી ગયા છે. કોઈ નવા કવિ નથી. નવી કવિતા છે, નવું સાહિત્ય પણ છે, અને જેમાં આશા હોય, ઉમંગ હોય, કે એવું સાહિત્ય પણ છે. પણ જ્યારે આપણે દલિત સાહિત્યની વાત કરી ત્યારે યાદ રાખવું જરૂરી છે કે આપણે એવા સમુદાયની વાત કરીએ છીએ જે 100-200 વર્ષ નહીં પણ હજારો વર્ષથી કચડાયેલા છે. એટલે બદલાવ આવતા વાર લાગે અને જરૂરી છે. બદલાવ જરૂરી છે, ચોક્કસ જરૂરી છે, પણ એ બદલાવ આવતા વાર લાગે. અને જો આ કવિતામાં આપણને આક્રોશ દેખાય, જો દલિત કવિ પોતાને જ કદરૂપો કહે, તો એ પોતે પોતાને કદરૂપો કહે છે એમ નથી. એ આપણે એને જે આંખથી, જે નજરથી જોઈએ છે એનું વર્ણન કરે છે. એટલે એ પોતાને કદરૂપો માની નથી બેઠો કે કદરૂપી માની નથી બેઠી. જે સમાજ જે નજરથી એમને જુએ છે એનું ચિત્રણ છે દલિત સાહિત્યમાં. એટલે જ્યારે આપણે આપણી નજર બદલશું ત્યારે આપણને દલિત સાહિત્યમાં બદલાવ દેખાશે. સાહિત્ય આપણને ગમશે હંમેશા, કારણ કે સાહિત્યકારો જે કાળમાં રહેશે એને ચિતરતા રહેશે. જેવી રીતે અમુક રીતે ભૂતકાળ સાથે અમુકને જોડાવી રહેવું ગમે જ છે. જેવી રીતે સ્લેવ ટ્રેડ છે, એ લોકોને એના ઉપર વારંવાર વાત કરવી ગમે છે. તમે કહો છો ને દલિત લોકો એમ સમજે છે કે પોતે પોતાની જાતને બીજાની દ્રષ્ટિએ જોવે છે કે એ લોકોની કદરૂપતાને અસ્વચ્છ માને. તો અત્યાર સુધી બ્રાહ્મણો તમે જોશો એ લોકો કહેશે અમે ગરીબ છીએ, એને વળગી રહે છે. પણ ના, હું શું કહેવા માંગુ તમને ખબર પડે છે ને? એ લોકો જ પોતાના સેલ્ફને ચેન્જ કરી શકે અને પોતાનું નવું દ્રષ્ટિકોણ છે એ નવી કવિતામાં
અત્યારના જમાના પ્રમાણે બદલાવી શકે. આ તો બધું બહુ જ જૂનું બધું એ લોકો જાણે એને વળગી રહેવા માગે છે, એમાંથી એ લોકોને આનંદ મળે છે એવું મને લાગે છે આક્રોશ બધું જોઈને. માફ કરજો, આપની સાથે સહેમત નથી હું. કારણ કે આ એમાં જ જૂની મજા વાત છે તો જ નથી. વાતચીત થશે. ના, જૂની વાત નથી. આપણે 11 જુલાઈ 2016 નો પ્રસંગ છે એ મેં વિસ્તારથી એટલા માટે વાત કરી હતી કારણ કે આપણે માનીએ છીએ કે આ જૂની વાત છે, આ ઇતિહાસ છે. આ ઇતિહાસ નથી, આ આજની આ યથાર્થ છે, આજની વાત છે. એટલે જો આપણે એમ કહીએ કે દલિત સાહિત્યકારોએ આ બધું ભૂલી અને લલિત સાહિત્યની જેમ પ્રેમ ને ફૂલોની વાત કરવી જોઈએ તો એ શક્ય નથી. અને કદાચ હું એ જગ્યાએ હોત તો મને નથી લાગતું કે હું પણ એ રીતે સુંદરતાની વાત કરી શકત. કારણ કે જ્યારે તમારી રોજની જિંદગીમાં એ સુંદરતા નથી તો હું એમ નથી કહેતી કે જિંદગી સુંદર ન હોઈ શકે, કે રોજની જિંદગી એવરીડે લાઈફ કેનોટ બી બ્યુટીફુલ ઓર એન એક્સેપ્શનલ. ઇટ કેન બી, હોઈ શકે. અને તમે ગમે એ પરિસ્થિતિમાં હોય તમને એમાંથી આનંદ મળી શકે. પણ ખાલી આનંદની વાત કરવી એ દલિત સાહિત્યનો મુખ્ય ઉદ્દેશ નથી. દલિત સાહિત્યનો ઉદ્દેશ છે પોતાની પીડાનું વર્ણન કરવું, પોતાની અસ્મિતાની ખોજ કરવી. એ એનું ઉદ્દેશ છે. તો જો દલિત સાહિત્ય બીજું સાહિત્ય જે કામ કરે છે એ જ કરવા માંડે તો દલિતોના પ્રશ્નનો ઉકેલ ન થાય. અને બીજો મુદ્દો એ છે કે આપણે કોઈ પ્રશ્નનો ઉકેલ લાવવો હોય તો પહેલા પ્રશ્ન છે એ માનવું પડે, સ્વીકારવું પડે. જો કઈ વસ્તુ સુંદર નથી તો આપણે સ્વીકારીએ નહીં કે આ સુંદર નથી તો એનાથી આગળ આપણે વધી જ નથી શકવાનું. દલિત સાહિત્યમાં સુંદરતા નથી એવું નથી. ના, નથી. અલગ એક વાક્ય, એક કવિતા છે, જી. હું જો વાંચું તમારી જી રીતે. બાગ માટે પંખીની એક જગ્યા ભરવાની છે. અરજીઓ મંગાવવામાં આવે છે. લઘુત્તમ લાયકાતો આ પ્રમાણે જરૂરી છે. પંખી કે જે ટવકે ત્યારે હવાની ઇન્દ્રધનુષી ગલપચી થવી જોઈએ, જે પોતાની હાજરીથી બાગને બાગ બનાવી શકે, જે ઉડે ત્યારે ઉડ્ડયનને સાર્થકતા અનુભવે, જેનું વજન ગુલાબના એક પુખ્ત ફૂલ કરતાં વધુ ન હોય, જેની બેઠક પામવા ડાળીઓ લીલીછમ થવા માટે પડાપડી કરે, ઝૂલતી છાબડીઓના પાણી જેને તરસે, ચબૂતરાઓ જેની ઉડતી મુલાકાત ઝંખે, એવા એક નાજુક રૂપકડા રંગમસ્ત કલશોળ બનતા પંખીની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. આટલે સુધી સરસ. પછી નીચે નોંધ લખી છે અને એ નોંધમાં જગ્યા ફક્ત કાગડાઓ માટે અનામત છે. કવિતાની અંદર સુંદરતા આ જે નોંધ લખી હોત તો કાવ્ય સુંદર બનતે. એનો પ્રશ્ન એ છે કે સુંદરતા સુધી જ રહ્યો શું આ વસ્તુ નિરૂપણ કરવાની જરૂર ક્યાં છે? અને તમે કીધું એમ સાચી વાત છે. ઘણું બધું સાહિત્ય તમે પેલી પરિભાષાવાળી જે કવિતા વાંચી એમાં કવિએ ખરેખર તો સુંદરતા નહીં પણ જે મેટાફોરિક યુઝિસ કરે છે એમાં ક્યાંય એની સંતૃપ્ત લાગણીઓ કે દબાયેલો કચરો લેવા આવતું જ નથી. એમણે તેમાં સાહિત્યની જ વાત કરી ને કે આ બધા શબ્દો વપરાઈ ગયા છે કે ચાંદ બાદ તારા ચહેરાને ચાંદ સાથે સરખાવું, પણ એ ચાંદ તો ઘણી વખત વપરાઈ ગયો છે. તો એટલે મને ચાંદના મતલબ એક બીજું વાપરવા દે. એટલે રચનાત્મક સાહિત્ય તો દલિત સાહિત્યમાં પણ લખાયું છે. આ દલિત શબ્દ કદાચ એવો લાગે છે કે લલિત સાહિત્યની સામે ઓપોઝિટમાં દલિત સાહિત્ય શબ્દ વપરો છે કે લલિત અને દલિત એ પ્રમાણે એવું નથી. આપણે ના આ બધી આવી ને એની અંદર આપણને એક પિક્ચર એવું આવે છે કે એક કચરાયેલો વર્ગની જે બધી બૂમો છે, બુમરાટ છે, અને એની અંદર જે કંઈક આપણે નકામું લાગે એવું કંઈક ગંદવાડ જે એવું ચિત્ર ઊભું થાય છે આ બધી કવિતાઓ માધ્યમમાં. તો એ જે લલિતની સામેનો જે
આ શબ્દ અમારે પહેલાં કે લલિત શબ્દ અમારે વાપરવો નહીં એવું જાણે પણ લીધું હોય એવું લાગે. પણ આજે જોસેફ મેકમાં દાખલા તરીકે એ જ્યારે લખે તો એની અંદર સુંદર શબ્દો આવતા હોય છે. કાવ્યના વિચારો, એમના વિચારો સુંદર રીતે રજૂ થતા હોય છે. તો એવી રીતે એ પણ કવિતાઓ લખી શકે છે. સર્જકને દર વખતે પોતાની પીડા કે જે અનુભવો છે એ નથી આપતા, એને કંઈ જોયું છે, સુંદર ચિત્ર જોયું અને એમાંથી પણ એને કંઈક એક્સપ્રેસ કરવાનું મન થતું હોય છે, તો એની અંદર સુંદરતા આવી શકે છે. અને બીજો પ્રશ્ન એ છે કે સુંદરતાની પરિભાષા શું? આપણે જે સદીઓથી જેને સુંદર માની છે અને જેને સુંદરતા કે સૌંદર્ય કહી છે, એ જેની પરિભાષા કે એની બીજી કોઈ પરિભાષા હોઈ શકે? કે ભાષા સૌંદર્યની પણ બીજી કોઈ પરિભાષા કદાચ બની શકે? તો એ પણ દલિત કવિતાનો એક કે દલિત સાહિત્ય જે એક્સપ્લોર કરે છે એ ભાષા અને ભાષાના સૌંદર્ય કે નો એક મુદ્દો છે. એક સાહિત્યમાં એક મનોરંજન શબ્દ છે કે સાહિત્યની અંદર કંઈક મનોરંજન હોય છે, તો સામા વ્યક્તિને, વાંચનારને, જોનારને, સાંભળનારને એક મનની અંદર થોડુંક આમ ખુશી આવે, રંજન આવે, તો એ સુંદરતા. પછી સુંદરતાની ભાષા ગમે તે હોય છે કે એમાં શબ્દો એવા હોય કે જેથી સામાનું મનોરંજન થાય, એનું સુંદર લાગે, કર્ણપ્રિય લાગે. પણ હું એમ કહીશ કે સાહિત્ય મનોરંજન સુધી સીમિત ના, એવું સીમિત નથી નથી. હોતું. એક બે વાત. એક તો હું તમારા મંદિરથી સહમત થાઉં છું, કારણ કે હું જાન્યુઆરીમાં તો ખરી પણ ઓગસ્ટમાં અને ગયા જાન્યુઆરીમાં મેં ઘણો પ્રવાસ કરેલો ગુજરાતમાં. એક મોટો પ્રોજેક્ટમાં હમણાં ઇન્વોલ્વ છું એટલે. અને એક મિત્તલબેન મળ્યા મને, અને એ પેલી વિચરિત જાતિઓ જે કહે છે ને, એટલે આપણા નોમેડિક ટ્રાઇબ્સ ઓફ ગુજરાત, જેને છારા અને જેને ભવાઈ કરે અને જેને ગામનેથી દૂર જ રાખે, એ લોકો જોડે કામ કરે છે. એ લોકોને નથી આધાર કાર્ડ મળતું, નથી રેશન કાર્ડ મળતા, નથી ઇલેક્ટોરલ કાર્ડ મળતા, નથી કશું મળતું, નથી સ્કૂલ મળતી, નથી મંદિરમાં આવવા દેતા, નથી મસ્જિદમાં જવા દેતા, એવી પ્રજા છે. તો જો હું તમારો પ્રશ્ન જો વિચાર કરું તો મને તો કે એ લોકોને આપણે કહીએ કે તમે કંઈક ઉમંગવાળું લખો તો કઈ રીતે લખે? કલ્પના કરી શકે, પણ કલ્પના કરવા માટે પણ કંઈક પ્રેરણા માટેની વસ્તુ જોઈએ ને, કંઈક ઇન્સ્પિરેશન જોઈએ જેને લીધે લખી શકાય. એટલે આઈ મીન ઇટ વુડ બી વન્ડરફુલ કે જો દલિત કવિઓ સરસ પ્રેમ કાવ્યોને બધું લખે કે જેમાં આંતરજાતીય લગ્ન હોય ને બધું, પણ એ કરે તો એ લોકો પાછળ તો બધા કાં તો ઘર વાપસીને નામે કે કંઈક કોઈને કોઈ રીતે લોકો એ લોકોની પાછળ પડે છે. એ લોકોના વિદ્યાર્થીઓ ભણવા જાય છે યુનિવર્સિટીમાં, તો એક પછી એક એ લોકોને એટલીસ્ટ છેલ્લા 2 જ વર્ષમાં 2 વિદ્યાર્થીઓ તો આપઘાત કર્યા છે. અને ઉના બન્યું છે, હું ઉના બન્યું જુલાઈમાં, હું ઓગસ્ટમાં ત્યાં હતો, એ મોટી જે રેલી થયેલી ત્યાં આગળ હતો. આ થોડી કવિતાઓ મેં સાંભળી હતી ત્યારે એ રોષ આક્રોશ બધી ઘણી સારી. તમે ભવની ભવાઈની વાત કરી, આઈ ડોન્ટ થિંક પિક્ચર બદલાવ છે. આવેલી 1981 ત્યારે મેં જોયેલું. કેતન મહેતા જોડે મેં ઇન્ટરવ્યૂ પણ લીધેલો ત્યારે મુંબઈમાં. અને આજે તો આપણે કેતનને પૂછીએ કે કોઈને પણ પૂછીએ, એ લોકો કહેશે કે કશું બદલાયું નથી. એટલે શું લખવું એ એજન્સી એ લોકોની પોતાની છે. એટલે એ લોકોને જો એ પ્રમાણે લખવું હશે તો એ રીતે લખશે ને. ઘણા વર્ષો પહેલાં જ્યારે સત્યજીત રે ફિલ્મ બનાવતા હતા ત્યારે નરગીસે રાજ્યસભામાં ખૂબ ક્રિટિસિઝમ કરેલી કે આખો વખત ગરીબીની જ ફિલ્મ બતાવ્યા કરે છે. ત્યારે સત્યજીત રે ગરીબી હશે ત્યાં લગ્યું એની ફિલ્મ બનાવીશ, ગરીબી જશે ત્યારે નહીં બનાવું. એટલે આઈ થિંક આમાં જે આ બધી કવિતા છે ને, મેં તો મને ઘણી વાંચી નથી, મેં તો ઘણી પહેલી વાર વાંચી ને સાંભળી છે. મને થયું કે આપણે શું કરી શકીએ જેથી એ લોકોને નવા વિષયો મળે, એ રીતે આપણે જોઈએ તો સારું થાય. પણ મારો પ્રશ્ન હતો બીજો હતો, સોરી ફોર ધીસ ડાયગ્રેશન, પણ મારો પ્રશ્ન બીજો હતો કે આ બધી છપાઈ અને યુ નો માય ઇન્ટરેસ્ટ ઇન ફ્રીડમ ઓફ એક્સપ્રેશન એન્ડ ઓલ દેટ, તો એની પ્રતિક્રિયા કયા પ્રકારની થઈ રાજકારણની દ્રષ્ટિએ? કોઈ પણ લોકોએ બેન કરવાનો પ્રયત્ન કર્યો, કોઈ પણ લોકોએ કહ્યું કે આ ન છપાવી જોઈએ, કોઈ લોકોએ એવું કહ્યું કે આને લીધે 295 છે જેનો કોમી રમખાણો થઈ શકે, એ જાતની કોઈ પણ થ્રેટ્સ કોઈ પણ કવિઓને થયેલી? જ્યારે આપણે 81માં રમખાણ થયા અને રમખાણ જ કારણ કે જે એન્ટી રિઝર્વેશન રાઇટ્સ જે થયા એના 1 મહિના પહેલા ડિસેમ્બરમાં 1980માં જેતલપુરમાં એક શકરાભાઈ પોચાભાઈ નામના યુવકને બાળી નાખવામાં આવ્યો, જીવતા બાળી નાખવામાં આવ્યો.
અને ત્યારે આ દલિત પેન્થર્સ ના જે યુવા નેતાઓ છે, બીજા નેતાઓ છે, દલિત નેતાઓ છે, MLA જે છે એ બધા ત્યાં પહોંચી ગયા હતા અને પછી બધાએ સાથે મળી અને FIR કરી, બધું કર્યું. પણ જ્યારે આક્રોશનો બીજો અંક નીકળ્યો, જેની આક્રોશ જે સામયિકની જે મેં વાત કરી એનો અંક નીકળ્યો જ્યારે 81માં, ત્યારે નીરવ પટેલે જેતલપુર ઉપર એક કવિતા લખેલી. પછી બીજા 2-3 કવિઓએ લખેલી. મનીષી જાનીએ કવિતા લખેલી, ભાઈ શકરો. એ રીતે જેતલપુરના રિસ્પોન્સમાં ઘણા બધા કવિઓએ કવિતાઓ લખેલી અને આ બધી આક્રોશમાં છપાણી. ધરપકડો થઈ. ખાસ કઈ કલમો લગાણી એ મને ખ્યાલ નથી, કારણ કે મેં ઘણા બધા લોકોને, મનીષીભાઈને, નીરવભાઈને બધાને વાત પૂછી, પણ કોઈને યાદ નથી કે કઈ કઈ કલમો લાગી હતી. પણ ધરપકડ જરૂર થઈ હતી અને કોર્ટમાં પણ કેસ ગયો. પછી નીરવ પટેલ આ બહિષ્કૃત ફૂલોમાં જે ઋણ સ્વીકાર કરે છે એમાં એ લખે છે, જેમણે ક્યારેક તો જોખમો વોરીને પણ, વિવાદો વેઠીને પણ મારી કવિતા પ્રગટ કરી. અને પછી તંત્રીઓના અને સામયિકોના નામ આપે છે. રમેશચંદ્ર પરમાર, તંત્રી પ્રકાશક પેન્થર આક્રોશ. વાલજીભાઈ પટેલ, તંત્રી દલિત મિત્ર. ઇન્દુકુમાર જાની, તંત્રી નયા માર્ગ. રસીલાબેન નટુભાઈ પરમાર, તંત્રી સમાજ મિત્ર. પ્રકાશ શાહ, તંત્રી નિરીક્ષક. માર્ટિન મેકવાન, તંત્રી દલિત શક્તિ. પ્રકાશ મહેરિયા, તંત્રી દલિત અધિકાર. યોગેશ જોશી, તંત્રી પરબ. હર્ષદ ત્રિવેદી, તંત્રી શબ્દ સૃષ્ટિ. અને દીપક દોશી, સંપાદક નવનીત સમર્પણ. તો આ આખું લાંબુ લિસ્ટ આપે છે. એટલે પ્રકાશ આ પ્રકારની કવિતાઓ જ્યારે પ્રકાશિત થાય છે ત્યારે વાંધો તો ઉઠે જ છે અને પ્રક્રિયાઓ પણ થાય છે. કાયદાની પ્રક્રિયાઓ પણ ઘણી વાર થાય છે. આમાં એક ઉમેરી શકું? માંડવીના જ્ઞાન સત્રમાં મને યાદ છે, હું હાજર હતો અને નીરવ પટેલને આ પુસ્તકને માટે પારિતોષિક અપાયું હતું સાહિત્ય પરિષદ. મહેશભાઈ કેવું? હા, હું આદેશમાં મોટો થયો છું. મને ત્યાર સુધી ખબર નથી કે દલિત સાહિત્ય શું છે. હવે દલિત સાહિત્ય ક્લાસિફિકેશન કરવાની કે હાઇલાઇટ કરવાની જરૂર છે કે નહીં, કારણ કે અત્યારે તમે જે વાંચ્યું એમાંથી મને એવું લાગ્યું જેવી રીતના ગુજરાતીના વેજીટેરિયન ફૂડ હોય છે, નોન વેજ ફૂડ હોય છે, એવી રીતના આ સાહિત્ય થઈ ગયું કે વેજીટેરિયન. અત્યાર સુધી હું વેજીટેરિયન સાહિત્ય વાંચતો આવ્યો છું, હવે તમે નોન વેજીટેરિયન, મને એવું છે એવું લાગ્યું. અત્યાર સુધી મને એવું નહોતું ખબર. હવે આ હાઇલાઇટ કરવાની જરૂર છે કે નહીં? હવે આ બધાના મત અલગ અલગ છે. આમાં ઘણા લોકો એમ કે છે કે નારી સાહિત્ય છે, કે નારીવાદી સાહિત્ય છે, દલિત સાહિત્ય છે. આપણે અંગ્રેજીમાં જોઈએ તો બ્લેક લિટરેચર છે, ફેમિનિસ્ટ લિટરેચર છે, અલગ અલગ જે કાંઈ નામ આપણે આપે એને અલગ કેટેગરીમાં મૂકવાની કોઈ જરૂર નથી. નારીવાદી સાહિત્ય માટે પણ આજે એ જ કહેવાય છે કે ફેમિનિસ્ટ રેવોલ્યુશન તો થઈ ગયો, હવે નારીવાદની કોઈ જરૂર નથી. પણ જ્યાં સુધી પ્રશ્નો છે, જ્યાં સુધી સામાજિક પ્રશ્નો છે, રાજનૈતિક પ્રશ્નો છે, ત્યાં સુધી એ પ્રશ્નોને એક ડેફિનેશન આપવા માટે, એ પ્રશ્નને જવાબ સુધી લઈ જવા માટે, સ્વીકારવા માટે મારા ખ્યાલથી આ બધા જે નામ અપાયેલા છે, દલિત સાહિત્ય, નારીવાદી સાહિત્ય, એની જરૂર છે. જ્યાં સુધી સમાનતા નહીં મળે તો પછી આપણે આપણા આદિવાસીઓની વાત કરીએ, દલિતોની વાત કરીએ, મહિલાઓની વાત કરીએ, જ્યાં સુધી સમાનતા ન આવે ત્યાં સુધી એની સામે અવાજ ઉઠાવવો પડે. અને જે સમય સુધી અવાજ ઉઠાવવો પડે એ સમય સુધી આ બધા નામની જરૂર પડે. મારે કેવું છે,
તમે જે અમુક કવિતાઓ વાંચી ને અમુક ભાષા સમજવામાં જરા મુશ્કેલી થઈ. ચંદુ મહેરિયા છે જે નિરીક્ષકમાં કે નવની સમર્પણમાં કોઈ વાર કે ના માર્ગમાં લખે છે, ઓફકોર્સ જોસેફ મેકવાન બહુ જાણીતું નામ છે. એટલે એ ભાષા વાંચીને સમજવી સહેલી છે અને એટ ટાઈમ્સ એની સાથે આપણે રિલેટ પણ કરી શકીએ છીએ કે હા થવું હશે જ, ભારતમાં શું કે ગમે ત્યાં શું. પણ તમે જે અમુક કવિતાઓ વાંચી એ ભાષા સમજવાને બહુ મુશ્કેલ થાય છે. ઘણીવાર વિપુલને પણ કહેતી કે કિરીટ દુધાત મેં એક વાર્તા વાંચી હતી, મને સમજાતી જ નહોતી, કારણ કે બધું બહુ જ ગામની ભાષા હતી કે ગામ હોઈ શકે કે જે મારો ઉછેર મુંબઈમાં થયો છે એટલે ભાષાથી એક્સપોઝ નથી થઈ, એ બી હોઈ શકે. પણ જે સાદી સરળ ગુજરાતી જો હોય, કબૂલ કે આ લોકોની ભાષા જ આખી જુદી છે પણ એ જો લોકભોગ્ય ન થઈ શકી હોય તો પછી વધારે ફેલાશે નહીં, એટલે એ પણ પછાત થઈ જાય છે. તમારે લોકભોગ્ય થવા માટે પણ અમુક શબ્દો તો વાપરવા જ પડતા. અમે જે પેલી આલા કાંઠે મેન્યુની વાત કરી કે બીજી વાત કરી પેલી ચૂથવાની કે ચૂસી લેવાની કે તાણી જવાની કે એટલે અમુક શબ્દો પકડાય છે, જીસ્ટ સમજાય છે પણ આખી કવિતા સમજાતી નથી. એટલે એમ થાય કે સાલી 5 ડીગ્રીમાં કંઈ સમજાતું નથી, મૂકી દો. એટલે જે રસ જાગવો જોઈએ એ જાગતો નથી. બાકી દલિત સાહિત્યમાં જે મેં 2-4 નામે કયા એવા તો છે જ અને એવા ઘણા બી હશે, એ બી કબૂલ. પણ એટલે એ લિમિટ થઈ જાય છે, લોકભોગ્ય નથી થતી જલ્દી. આ ચર્ચા દલિત સાહિત્યકારોમાં પણ થાય છે. હા. અને આ સાહેલ પરમાર મને અત્યારના મળતું નથી, પણ એમણે આ વિશે મથામણમાં જેમણે પ્રસ્તાવના લખી છે એમાં પણ લખ્યું છે. અને એ કહે છે કે જે મારી પહેલાંની કવિતા હતી એમાં એ પ્રકારની ભાષા હું વાપરતો હતો. હવે જે હું કવિતા લખું છું એમાં એ ભાષા હું ઓછી વાપરું છું કે લોકભોગ્ય બની શકે અને હું લોકો સુધી પહોંચી શકું. કાં તો બંને લખે, પોતાની ભાષા પણ વેરી મચ વોન્ટ કે લોકોની પોતાની આઈડેન્ટિટીની જે ભાષા છે ચોક્કસ રાખે, પણ સાથે કંઈક સરળ શબ્દો પણ નીચે આપે તો વધારે ગમે. ભાષા જ રાખો. સાચી વાત છે. અને બીજું આ જે કવિતા વાંચીને મેં 2-3 વાર વાંચી ત્યારે મને સમજાણું, કારણ કે એક આપણી જે સ્ટેન્ડર્ડાઇઝડ જે ભાષા છે અને એની જે જોડણી છે એ જે રીતે આપણે લખીએ છીએ, કદાચ આને જ હું એ રીતે એનો અનુવાદ કરી શકું અને એ વાંચતા વાંચતા મેં પોતાની માટે અનુવાદ કર્યો. એટલે ભાષા સાવ જ જુદી છે એવું નથી, પણ એક બોલીનો ઉપયોગ છે. હા, બોલી એ વધારે યોગ્ય શબ્દ છે, સોરી ભાષા નહીં, બોલી. એટલે બોલીનો ઉપયોગ છે. અને થોડુંક મેં કામ કરેલું છે ભાષા ઉપર, જે એમાં મારું કેવું એમ પણ છે કે જે અંગ્રેજીના થોડાક શબ્દો આપીશ કે જે ટેક્સ્ચ્યુઅલ લેંગ્વેજ છે, જે લખેલી ભાષા, જે સ્ટેન્ડર્ડ ભાષા છે, એ ઘણીવાર આપણે જ્યારે દલિત કવિતાની વાત કરીએ ત્યારે એ ભાષા શબ્દોને કેદ કરીને રાખે એવી ભાષા છે. જ્યારે કે બોલીના શબ્દો આવે આ ભાષામાં, ઓરાલિટી જ્યારે આ ભાષામાં આવે ત્યારે કવિતા મુક્તપણે લખાય છે. અને જે દલિત કવિઓ છે, ખાસ કરીને નીરવ પટેલ અને સાહેલ પરમાર, એ આ ઓરાલિટીનો બહુ જ સરસ ઉપયોગ કરે છે પોતાની કવિતામાં એક રેઝિસ્ટન્સ તરીકે. આમાં જો એક ઉમેરી શકું ધવલભાઈ કે બોલીનો જ્યાં સુધી સવાલ છે ને, સુરતી ભાષામાં કિશોર મોદીનો એક સંગ્રહ છે, કે રઈસ મણિયારનો એક સંગ્રહ છે, કે પછી નિર્મિશ ઠાકરે જે નવલકથા એક આખી આપી છે, કે પછી સૌરાષ્ટ્ર તરફ જઈએ તો આપણા જાણીતા ગઝલકાર અમૃત ઘાયલ, એમણે જે તળપદી શબ્દ પ્રયોગો કરીને કરી, તો એનું શું કરીશું? જો દલિતની પોતાની વિભાવના રજૂ કરવા માટે પોતાની બોલીનો એ ઉપયોગ ન કરે અને એને જો મુખ્ય પ્રવાહ સ્વીકારી ન શકતા હોય તો આ બધાનું શું? એટલે આ પ્રશ્ન હંમેશા એક મોટો પ્રશ્ન આપણે રહ્યો છે. નગર સંસ્કૃતિના માણસો આપણે એ હજી સ્વીકારી શકતા નથી કે એ સિવાયની પણ એક બોલી અને બોલીને છાંટ છે. દાખલા તરીકે અંગ્રેજી સાહિત્યની વાત કરીએ તો જે અમેરિકન આફ્રિકન લિટરેચર આવ્યું છે, કે પછી આફ્રિકાના અનેક લેખકોએ જે સાહિત્ય આપ્યું છે, એને એ મુખ્ય પ્રવાહ સુધી પહોંચવા માટે તો એ તો મુશ્કેલી જ રહેવાની છે. એટલે આપણે ક્યાંકથી સીમિત એને સમજવું પડશે કે આપણે જે
નાગરી ભાષા બોલીએ છીએ. એટલે હું નાગરોની ભાષાની વાત નથી કરી, જે નગરમાં રહેનારા લોકો જે રીતે છે. અને એમાં પણ પ્રશ્ન છે કે કઈ નગરનો ભાષા મુંબઈમાં રહે છે તે, રાજકોટની, ભાવનગરની, અમદાવાદ, આ બધા જે સવાલો છે તો એટલા મોટા સવાલો છે. એ સવાલોને આપણે આ બેઠકમાં કેવી રીતે જોઈ શકવાના, સમજવાના. એટલે આખો પ્રશ્ન સમજવા માટે તે બોલી અને એના મૂળ સુધી, તળપદા સુધીનું જોવું પડશે. અને એક વાત આપણે ઉમેરું તો આપણા જે મુખ્ય ધારાનું ગુજરાતી સાહિત્ય છે એની ભાષા જે અમદાવાદ, ચરોતરની જે ભાષા છે અને જે નગરની ભાષા છે, જે આપણે વાત કરી, એ ભાષા બની ગઈ છે. તો આ સ્ટેન્ડર્ડ લેંગ્વેજ ગુજરાતી, સ્ટેન્ડર્ડાઇઝ્ડ ગુજરાતી ઇઝ ધ લેંગ્વેજ ઓફ ધ સિટી, અને ઇટ્સ એન અર્બન લેંગ્વેજ that is specifically the language of a particular part of Gujarat. અને ઘણા સમય સુધી પન્નાલાલ પટેલ આવ્યા અને મળેલા જીવ લાવ્યા ત્યાં સુધી એ જે ભાષા હતી એ ભાષામાં બોલી તો હતી જ નહીં. અને જે મુખ્ય ધારાનું સાહિત્ય જેને સાહિત્ય તરીકે સ્વીકારે એ ભાષા તો નાગરી ભાષા જ છે. અને સલીલભાઈ અને પંચમભાઈને કંઈ કહેવું છે કે પહેલાં હું એટલું કહું કે એમણે પન્નાલાલ પટેલનો જે ઉલ્લેખ કર્યો, પન્નાલાલ પટેલને મળેલા જીવ માટે જ્યારે પારિતોષિક મળે છે ત્યારે સૌથી મોટો આક્રોશ તો નાનાલાલને. નાનાલાલ ચોખ્ખું કહે છે કે આ એમણે તો જે શબ્દ પ્રયોગ ગાંજા ને એવું કહીને જે આખો શબ્દ પ્રયોગ કર્યો છે કે એ તો પેલી પાણીનો બંબાની અંદર નાખી દેવાની વાત કરે છે એ સાહિત્યને. એટલે ત્યાંથી આપણે હજી નીકળવાની વાત છે. અને આ જે ભાષાની આપણે સાહિત્યની વાત કરીએ છીએ તો ખરેખર કોઈની પણ બોલચાલ, અમદાવાદમાં પણ અમે વર્ષોથી ત્યાં જ મોટા થયા પણ એ ભાષા તો અમે નથી બોલતા. કે જેમ નાટકો જોઈએ તો નાટકમાં જે ભાષા બોલાય છે એ ભાષા ક્યારે વ્યવહારમાં કોઈ દિવસ બોલાતી નથી. હે પ્રિય તું આવીને બેસ, તારા સૌંદર્યને હું માણું કોણ કહે છે? અહીંયા બેસ ને ઘડીકમાં એમ જ કહીએ આપણે, આગળ આપણે ક્યારે વધતા નથી. એ જે ભાષા છે, હા, સાહિત્ય માણવાની મજા ત્યારે આવે છે જ્યારે હે પ્રિય તું બેસ, તારા સૌંદર્યને માણું એવું કહ્યું હોય. એમાં જેમ કે ગાંજી બેસ ને બાજુ કોઈ વાંચવાનું નથી. એટલે એ ભાષાનું રહેવાનું જ છે. પણ એક બેન, ગોપિકાબેને જ્યારે ભૂમિકા બાંધી ત્યારે કહ્યું કે અમદાવાદમાં ઉતરું ને પેલો રિક્ષાવાળો મને તરત પૂછે કે બેન તમે રાજકોટથી આવ્યા છો? અને મને એમ સવાલ થાય કે ગુજરાતમાં જ ગુજરાત નથી, એ ભાષામાં પણ એવું જ થાય છે. અને મારો વ્યક્તિગત તરણેતરમાં એકવાર મને આર્યુ કમિંગ ફ્રોમ ઇન્ડિયા, અને એ વખતે તો હું ભારતમાં જ રહેતો, બહાર આપે તો એટલે એવું થાય. ના, બે વાત. એક તો કે આજે તમારો પ્રોજેક્ટ છે ને કે ગુજરાતની કવિતા રાધર દેન ગુજરાતી કવિતા, એ બહુ અગત્યની વાત છે આમાં. કારણ કે હું મારા પ્રોજેક્ટમાં પણ એ જ જોઉં છું કે ગુજરાતી એટલે કોણ? ગુજરાતી બોલે તે કે ગુજરાતમાં રહેતો હોય તે કે રહેતી હોય તે વ્યક્તિ, એ રીતે. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો તમે જે મને કહ્યું ને કોઈ કે વાંચીએ તો ખબર ન પડે આપણને, મને તો કે જો આ કવિતા મરાઠીમાં તો હું કોઈ ગુજરાતી વાંચવા બેસું તો મારો એ જ રિએક્શન. મંગેશ પાડગાંવકરની વાંચું અને મુંબઈમાં ન રહ્યો હું, ધારો કે હું એકદમ વડોદરામાં પણ ન રહ્યો હું, એકદમ નાના ચલો ને પણ રાજપીપળા કે ક્યાંથી આવ્યો હું, અને એ જોઉં મરાઠી કવિતા તો મને એમાંથી માત્ર 30% સમજાય તો હું મૂકી જ દઉં એ રીતે. એટલે કદાચ ધ ચેલેન્જ ઇઝ નોટ ફોર ધ પોએટ ટુ રાઇટ ઇન અ વે દેટ ઇઝ એક્સેસિબલ ટુ ધ Nagari Gujarati, but for interpreters like her to make it accessible. Like maybe there is need for the translation, but it probably belongs to other people. And the onus is on them then. Okay. Yeah, I don't think it's the responsibility of the poet to write in a different language. નહીં તો પછી બધા આપણે poet ને પણ કહીશું કે બધા હિન્દીમાં લખો, કારણ કે RSS કે છે બધા હિન્દીમાં, એનો જેવું થઈ જાય. મારે તો ખાલી એક વાત કહેવાની હતી કે જેવા વિભાગોની વાત પાડી ને કે એમણે કીધું કે દલિત ને લલિત, કે નોન વેજીટેરિયન અને વેજીટેરિયન, એટલા એક અભ્યાસનો મુદ્દો છે. કોઈ પણ સાહિત્ય હોય, તમારે એનો સ્ટડી કરવો હોય, અભ્યાસ કરવો હોય તો તમે જુદા જુદા સ્વરૂપોમાં એને પહેલાં વિભાજન કરો. ગઝલ છે, ગીત છે, છાંદસ છે, અછાંદસ છે, એવી શું જરૂર છે? કવિતા એટલે કવિતા, તેમ છતાં આપણે કરીએ છીએ અને એના ચોક્કસ એકેડેમિક રીઝન છે. એવી જ રીતે ડાયસ્પોરા સાહિત્ય, નારીવાદી સાહિત્ય, નારીલક્ષી સાહિત્ય કે દલિત સાહિત્ય, એ એવા ખાના પાડીને એનો સરખો એકેડેમિક સ્ટડી થઈ શકે. અને શિરીષ પંચાલનું વાક્ય પણ યાદ રાખવા જેવું છે. શરૂઆતમાં જ એમણે સ્પષ્ટતા કરી
કે જ્યારે આ પ્રકારનું સાહિત્ય સર્જાતું હોય છે ત્યારે એની સર્જનની ભૂમિકામાં હોય છે. એટલે તમે ભલે ને સાહિત્ય ન કહો, પણ એને પદ્ય કહો, ગદ્ય કહો, લેખ કહો, લખાણ કહો, એ પ્રકારનું, અને એમાંથી ધીમે ધીમે એનું કાઠું બંધાય અને એમાંથી સંઘેડા ઉતાર સાહિત્ય કૃતિ નિપજી આવે. પણ એને આપણે એનો સમય આપવો પડે, એને સ્વીકારવું પડે, એને મુખ્ય ધારા સાથે જોડી આપવું પડે, તો એમાં આગળ કામ થઈ શકે. અને ઘણા લોકોએ કર્યું છે. જોસેફ મેકવાનને આપણે બધા વાંચીએ છીએ, પણ એમાં એ જે લખે છે દલિત લક્ષી, કે જે પોતાના અનુભવો છે એનું સાહિત્યમાં રૂપાંતર થયું છે. એવું જરૂરી નથી કે તમે ગમે તે વાર્તા, કવિતા બધાનું સાહિત્યમાં રૂપાંતર થાય, પણ એની શક્યતા છે. એ શક્યતા જ આપણે રૂંધી નાખીએ તો એ બનવાનું જ નથી. આપણે એની છેક શરૂઆત કરવી હોય આ પ્રકારની, આવું કેમ થાય છે, તો મધ્યયુગ સુધી જવું પડે. મધ્યયુગમાં ભક્તિકાલીન જે સાહિત્ય સર્જાયું, અખાનું કે નરસિંહનું કે મીરાનું, એ કેમ થયું, એ વખતના સંજોગો શું હતા ને એની સામે કેવી રીતે આ બધું સર્જાયું, તો એ જ પરંપરામાં સાહિત્ય બદલાતું રહે છે. અને એટલે જ એના વિભાગોની જરૂર છે મારી દ્રષ્ટિએ. આમાં એક વાત ઉમેરું, કારણ કે આપણે જોસેફ મેકવાનની વાત કરી. જોસેફ મેકવાન સૌથી જાણીતા અને માનીતા દલિત સાહિત્યકાર છે અને મુખ્ય ધારામાં પણ એમને માન્યતા મળી છે. પણ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જોસેફ મેકવાનને ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ મળ્યું નહીં. એટલે દલિત સાહિત્ય છે એ કેટલા અંશ સુધી એનો સ્વીકાર થાય છે એ પણ એક મહત્વનો મુદ્દો છે. આમાં એક કલકત્તાના પેલા ગાયત્રી સ્પિવિક કરી છે, થિયરિસ્ટ, એમને એક બહુ શબ્દ વાપરે છે સાહિત્યના માટે, ઇન્ટેલેક્ચ્યુઅલ કોલોનિયલિઝમ. ઇન્ટેલેક્ચ્યુઅલ કોલોનિયલિઝમ એટલે દલિત સાહિત્ય નથી આગળ આવ્યું, કારણ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પીપલ હેવ દિસ કોલોનાઇઝ ઇટ એન્ડ ધેટ્સ વાય દલિત સાહિત્યને આગળ આવતા વાર લાગે છે. એ આપણે ત્યાં એ પ્રશ્ન છે જ. કારણ કે આજે વડોદરાના કવિ મુસડે જે મુદ્દો ઊંચક્યો છે આજે, ભલે હાસ્યાસ્પદ રીતે ઊંચક્યો છે, પણ આ મુદ્દો તો છે જ કે અમદાવાદની બહાર જે કવિતાઓ લખાય છે એને આપણે ડાયસ્પોરા કવિતા કહીશું. આમાં મુદ્દો અગત્યનો એ છે કે આજે પણ અમદાવાદમાં બેઠેલો કવિ કે લેખક એ ભાવનગર, રાજકોટ, સુરત, અરે પછી તો મુંબઈ, કલકત્તાની તો ક્યાં વાત કરીએ, અને લંડન, ન્યુયોર્ક તો પછી પાછળથી આવશે, એમનો પણ એ સ્વીકાર કેટલી હદ સુધી કરે છે. એટલે આખો જે સવાલ જે તમે આ ઇન્ટેલેક્ચ્યુઅલ કોલોનાઇઝેશનનો કરો છો, એટલે પરિષદ અને અકાદમીનું જે આખું વર્તુળ છે, અથવા યુનિવર્સિટીમાં બેઠેલા પ્રોફેસર્સ જે ગુજરાતી ડિપાર્ટમેન્ટ ચલાવે છે, એમનું જે કોલોનાઇઝેશન છે એ તો એનાથી પણ ભયંકર છે. કારણ કે એમની બહાર તો નીકળવા દેતા નથી, કોઈને એ સિવાય લેતા પણ નથી. હું એક સવાલ પૂછું. આ સાહિત્યની સ્વીકૃતિ આપણે મીડિયા, પબ્લિશર્સ કેવી રીતે લે છે એ વાત તો આપણે થઈ કે લોકો રિસ્ક લઈને કરે, પણ જ્યારે છપાય છે ત્યારે એની સ્વીકૃતિ કેવી છે, લોકો વાંચનારો વર્ગ કયો હોય છે, દલિતોમાં એની સ્વીકૃતિ કેવી છે અને સવર્ણોમાં કેવી છે? બહુ મહત્વનો પ્રશ્ન છે. મોટા ભાગની આ જે પુસ્તકો છે, આ બધી પુસ્તકો કવિઓએ પોતે મોટા ભાગે સ્વખર્ચે છાપેલી છે. અમુકને ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાય મળે છે, પણ એ સિવાય પોતે ખર્ચો કરીને છપાય છે આ બધા કાવ્ય સંગ્રહ. એટલે સર્ક્યુલેશન, જ્યારે પ્રાઇવેટલી પબ્લિશ, પ્રાઇવેટલી પ્રિન્ટેડ કંઈ પણ હોય તો એનું ડિસ્ટ્રીબ્યુશન અને સર્ક્યુલેશન હંમેશા બહુ સીમિત હોય છે. એટલે જો મારે આમાંથી કોઈ પણ કાવ્ય સંગ્રહ જોતો હોય તો મારે કવિને જ પૂછવું પડે. કોઈ મોટો ડિસ્ટ્રીબ્યુટર નથી જે દલિત સાહિત્યનું ડિસ્ટ્રીબ્યુશન કરતો હોય. જે ગુજરાતીના પ્રકાશકો છે, જે મોટા પ્રકાશકો છે, ગુજર છે કે બીજા કોઈ છે, એ ત્યારે છાપે છે જ્યારે સાહિત્યકારનું, કવિનું નામ થઈ જાય છે. જેમ કે આપણે જોસેફ મેકવાન છે, તો જોસેફ મેકવાનના ની નવલકથાઓ એમના બીજા
પુસ્તકો ગુજરાતી મેઇન સ્ટ્રીમ પબ્લિશરે છાપ્યા છે. આમાં વિપુલભાઈ જે વાત કરી એમ અધ્યાપકો જે યુનિવર્સિટીમાં કોર્સ જે બનાવતા હોય છે, જે સિલેબસ જે ટેક્સ્ટ બુક્સ જે બનાવતા હોય છે, ટેક્સ્ટ બુક્સ જે સેટ કરતા હોય છે, એમનો ઘણો ફાળો પણ છે કે જ્યારે દલિત સાહિત્ય યુનિવર્સિટી સિલેબસમાં ચડી જાય છે ત્યાર પછી પ્રકાશકો પ્રકાશન કરે છે. જેમ કે દલપત ચૌહાણની નવલકથા છે, મલક છે, બીજી એક બે નવલકથાઓ છે, હવે સિલેબસમાં છે એટલે છપાય છે. એટલે અમુક આમાં પ્રકાશનની જે કમર્શિયલ સાઇડ છે એનો પણ અમુક દલિત સાહિત્ય છપાવવા કે ન છપાવવામાં ફાળો છે. અને છપાયા પછી વાંચો એટલે જે મને જે વાચકો, તો વાચકોમાં એવું છે કે આપણા અધ્યાપકો ને વિવેચકો ને એ બધા તો વાંચે છે, વિદ્યાર્થીઓ વાંચવું પડે એટલે વાંચે છે, અને જે બાકી પ્રજા છે એને રસ હોય તો વાંચે છે, કારણ કે શોધવું પડે, તમારે દીવો લઈને શોધવા જવું પડે, કારણ કે કોઈ પણ આમ દુકાનમાં મને આ મળતી નથી આ પુસ્તક. એટલે જો તમને રસ હોય અને તમે મહેનત કરો તો તમને વાંચવા મળે. પણ જે લેખકો હવે જે મુખ્ય ધારામાં થોડાક સ્વીકૃત થયા છે એ લોકોની કૃતિઓ મળી રહે છે. આમાં એક મુદ્દો ધવલભાઈ ઉમેરવાનું કરું, આપણે દલિત સાહિત્યની જ નહીં, અદમ ટંકારવી તો એક બહુ મોટું નામ છે અને અહીં જ નહીં ગુજરાતમાં પણ પંકાયેલું નામ છે અને મુખ્ય પ્રવાહે સ્વીકાર કરેલું એવું મોટું નામ છે. અને તેમ છતાં પંચમભાઈ એના સાક્ષી છે, એનો સમગ્ર ગઝલ સંગ્રહ હમણાં બહાર પડ્યો, કવિતા સંગ્રહ. એ પ્રકાશક પાસેથી જે કંઈ હોય એના પ્રકાશક એની પાસે મેળવતા મને 2 વર્ષ લાગે. આટલી ચારે તરફ ફોન કર્યા, તે કોઈ છુટકારો નહીં. જે પરિસ્થિતિ છે તો એ સંદર્ભમાં જો અદમ ટંકારવીને આ પ્રશ્ન નડતો હોય તો પછી આ કવિઓને શું મુશ્કેલી થતી છે એનું આપણા જે પ્રકાશકો જે છે એમના પણ એક નીતિ નિયમ છે કે મોટાભાગની સરકાર આધારિત લાઇબ્રેરીઓ સાથેના એમના સંબંધોને કારણે મને લાગે છે કે ત્રિપાઠી સામે જ બેઠા છે, તો એનએમ ત્રિપાઠીમાં કેમ હતું તો એ પરિસ્થિતિ કદાચ આપણને સમજાવી શકે, પણ બાકીમાં એ અનુભવ છે કે એમની લાઇબ્રેરીના અમુક કોટા હોય છે, એ કોટા પ્રમાણે ચોપડીઓ હોય તો એ સીધી લાઇબ્રેરીમાં જતી રહે, એટલે એમને પ્રકાશનની ચિંતા નહીં, આવકની ચિંતા નહીં. એટલે આ પ્રશ્નો થાય છે ત્યારે અહીંના જે લેખકોને કવિઓની ચોપડીઓનું કેમ છપાય છે ને કેમ ડિસ્ટ્રીબ્યુટ થાય છે એના પકડ જંતરમાં મારે જવું નથી, કારણ કે બહુ મોટો સવાલ છે. મારો પ્રશ્ન એ હેતુથી હતો કે સ્વીકૃતિની કે પ્રકાશનની સમસ્યાઓ જે નોન દલિત લેખકોને નડે છે એ જ સેમ સમસ્યાઓ છે કે ખાલી એમના નામથી પણ લોકો આભડછેટ કરે છે? જેમ એ કવિતા કે કવિતા હું બારણાની બહાર ઉભેલી કવિતા, હું અછૂત કવિતા વગેરે વગેરે, કવિતાને સ્વીકૃતિ નથી મળતી. તો ખરેખર એવા લોકો પણ છે સમાજમાં કે જે પટેલ છે તો કદાચ ચાલશે, પણ ના, પરમારની આ ચોપડી તો હું નહીં અડું, કેમ કે ત્યારે દલિત સાહિત્ય ખરેખર સ્પષ્ટ થાય ને. તમે અટક ગુજરાત દુનિયામાં બધે જ હવે તો અટક જોઈએ એટલે આપણને ખબર પડે કે કયા વર્ગનો માણસ છે. મોટા ભાગે દલિતોની અટકો પણ એવી જ મિશ્રિત છે કે સવર્ણોની જે રજપૂતોની અટકો છે એ કોમન થઈ ગઈ છે, પણ છતાં ઘણી વખત મકવાણા એટલે આપણે ના આવીએ. એટલે એવું ખરેખર છે કે પછી જે નોર્મલ પ્રોબ્લેમ લોકોને નડે છે કે મળતી નથી, કે લોકો એમ જ નવો લેખક છે કે નવો કવિ છે માટે હું નહીં છાપું કે નહીં વાંચું. That was my main aim. 2-3 ઓબ્ઝર્વેશન આમાં. એક તો એ કે કવિતા વાંચવાવાળા લોકો જ ખૂબ ઓછા છે, સાચી વાત છે, સ્ટાર્ટ વિથ. સાચી વાત છે. બીજું, હું તો મુંબઈનો એક્સપિરિયન્સ છે મારે, હું પણ 25 વર્ષથી મુંબઈની બહાર છું, એટલે જે હું કહું છું એ બેસિકલી હિયર્સ છે. પણ અને ધીસ ઇઝ નોટ ઇન અ ક્રિટિકલ વે, પણ દેર આર પીપલ હુ આર ગેટકીપર્સ, અને નોટ ઇન અ નેગેટિવ સેન્સ. ઇટ્સ જસ્ટ ધેટ
બે ત્રણ જણા એવા થયા છે જે લોકો એક વખતે સુરેશ દલાલ હતા અને આજુ ઇમેજ પબ્લિકેશન એટલે ઉત્પલ ભાયાણી અને ઉદયન ઠક્કર છે કવિ સંમેલનો કરે છે ભારતીય વિદ્યાભવનમાં. હી વોઝ ઇન માય સ્કૂલ. હું ઘણી સાહિત્યને ઓળખું છું. બહુ સારો માણસ છે એટલે નો ક્રિટિસિઝમ ઓફ હિમ. પણ એ લોકોનું જે સોશિયલ સેટઅપ ને કલ્ચરમાં હોય એમાં એ લોકોને જે નજરે પડે એ લોકોને વહેલો ચાન્સ મળે અને એ કવિતાઓ આવે. કવિતા મેગેઝિનમાં હું તો લગભગ 15 વર્ષનો તો ત્યારથી તે 30 વર્ષ 15 વર્ષ મેં તો બહુ રેગ્યુલરલી કવિતા પણ હતો ને હિતક પણ વાંચતો ને બંનેમાં ઘણો જ ફરક હતો કઈ જાતની કવિતાઓ આવે. અને યુ ઓલવેઝ ફાઉન્ડ કે તમે કવિતામાં જુઓ તો આ નામો તમને મળે જ નહીં. બહુ તો તમને યોસેફ મેકવાન કે એકાદ બે મળી જાય કારણ કે બીજા બધાએ વાત કરી હોય અથવા મંગેશ પાડગાંવકરે સુરેશ દલાલને કહ્યું હોય કે અરે તુમચા એ ગુજરાતી કવિ ભાગ છાને એવું કંઈ કહ્યું હોય એટલે આવી જાય પણ બાકી આવતા જ નહોતા એવું થતું હતું. અને આઈ ડોન્ટ નો એ બદલાયું છે કે હવે હમણાં હું ઘણું જોઉં છું ગુજરાતી સાહિત્ય વિશે અને પ્રજા વિશે પણ બહુ ફરક નથી પડ્યો એવું મને લાગે છે. હજુ પણ આ જ બધી પેટર્ન ચાલુ રહે છે ને જે તમે સ્ટેટિસ્ટિક્સની વાત કરી 88% કે માત્ર 88 સ્ત્રીઓના નામ હતા અને કે દલિતના નામ હતા એટલે દીપકભાઈની આઈ ડોન્ટ થિંક ઇટ હેઝ ચેન્જ ફંડામેન્ટલી. એની સાથે સાથે બીજો એક સવાલ એ પણ આવે ને કે દલિતો દ્વારા રચાતું સાહિત્ય એક તો મોટી સમસ્યા ત્યાં હોઈ શકે કે ઘણા લોકોને હજી આપણે દબાયેલા કચડાયેલા રાખ્યા પણ એની સામે ઘણા બધા લોકો તો આ છેલ્લા 70 વર્ષમાં અનામતના લીધે આગળ આવ્યા ને. ઘણા લોકો ભણ્યા, ઘણા લોકોની બીજી ને ત્રીજી પેઢી પણ આજ એ જ અનામત પ્રથાનો લાભ લઈ અને શૈક્ષણિક રીતે, સામાજિક રીતે અને આર્થિક રીતે બધી જ રીતે સદ્ધર થયા. તો એમની પાસેથી દબાયેલું કચડાયેલું ના હોય એવું લાગતું સાહિત્ય શું આવ્યું અને આવ્યું તો કેટલું છે? કેમ કે જો સમાજનું બંધારણ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો ઘણો મોટો આટલે 70 વર્ષની અંદર જો 15% 20% લેખે પણ અનામતને ગણતરીમાં લઈએ તો જે સમાજના કદાચ બહુ જ ઓછા ટકા વસ્તી હોય એને લઈ સ્ટેટિસ્ટિકલી એનાલિસિસ કરીએ તો કદાચ આજ સુધીમાં ઘણા બધા લોકો ભણી લીધું હોય એ અનામતનો લાભ લઈને અને એ જેને ભણી લીધું એને સારી નોકરી પણ મળી ગઈ કેમ કે ત્યાં પણ અનામત રહ્યું. એ બધા લોકોને ત્યાં સ્વીકૃતિ છે. ડૉક્ટર પાસે જઈએ છે ત્યારે કોઈ નામ નથી પૂછતું કે આ કઈ જ્ઞાતિનો છે કે એ મારું ઓપરેશન નહીં કરે એવું આપણે નથી કહેતા. અને સિવિલ હોસ્પિટલમાં જાઓ, વાડીલાલમાં જાઓ તો મોટે ભાગે એ જ ડૉક્ટર હોય છે જે દલિત સમાજમાંથી આ કેમ કે ત્યાં પણ અનામતની પ્રથા છે બધું છે ત્યાં આગળ આપણને કોઈ આભડછેટ નથી નડતું. તો એ લોકોમાંથી સાહિત્ય કેમ ના આવી શક્યું અને આવ્યું તો એ તો પ્રફુલ્લિત તમે લોકોએ કીધું એમ એ બહુ ખુશીનું હોવું જોઈએ કેમ કે એમણે તો એ બધું પાછળ છોડી દીધું છે. જે લોકોની તમે અત્યારે વાત કરો છો એમની પણ સમસ્યાઓ છે, કદાચ થોડીક અલગ સમસ્યાઓ છે જેને આપણે હવે ક્રીમી લેયર કહીએ છીએ. નીરવ પટેલની એક વાર્તા છે, ટૂંકી વાર્તા છે ક્રીમી લેયર અને એમાં એક પતિ પત્ની છે એ પોતાના દીકરાના લગ્નની કંકોત્રી આપવા ગામ જાય છે. શહેરમાં રહે છે, વધુ સરસ છે, કંકોત્રી આપવા ગામ રહે છે. પછી એમના જે અનુભવો છે એની વાત છે. એટલે જે વ્યક્તિઓને કે જે વર્ગને અનામતનો લાભ મળ્યો છે અને ભણ્યા ગયા છે, જેમને નોકરી મળી છે, એમની પણ સમસ્યાઓ હોય છે અને એ સમસ્યાઓ આ સાહિત્યમાં આપણને જોવા મળી રહે છે. અને સાહિત્ય પ્રફુલ્લ જોવું જોઈએ અને આપણે વાંચીને પ્રફુલ્લિત જ થવા જોઈએ એવી સાહિત્યની પરિભાષા મારા ખ્યાલથી લઈને ન ચાલવી જોઈએ. ના જ હોઈ શકે. સાહિત્ય તો નહીં તો જેમ પિક્ચરમાં બધું ખાધું પીધું નાચ કર્યું જ એન્ડ આવતો હોય છે પણ ક્યારેક કોઈક એકાદું પિક્ચર એવું આવી જાય કે જેમાં હીરો પણ મરી શકે ત્યારે ક્યારેક ક્રિટિસાઇઝ પણ થાય કે હીરો મરી કેવી રીતે શકે એટ ધી એન્ડ. હીરો તો છેલ્લે બચી જ જવો જોઈએ પણ છતાંય કોઈક એવું પિક્ચર બનાવવાની હિંમત કરી લે છે અને જોનારા જોઈ પણ લે છે અને ક્યારેક હિટ પણ કરી લે છે. સાહિત્યમાં પણ હા તમે જે વાત કરી એની અંદર ક્યારેક મારા વાંચવામાં આવે છે જેમાં વેદનાનું નિરસન થાય, એમાં વેદના હોય પણ એ નીતરી ગયેલી વેદના હોય એવી દલિત કૃતિઓ મળે છે. ચંદુ મહેરિયાના કેટલાક લખાણો કે વાર્તાઓ કે પછી તમે જુઓ ઘણી સરસ કવિતા એવી છે ચંદ્રેશ મકવાણાની કે અનિલ ચાવડાની જેમાં આ પ્રકારનું વજેસિંહ પારગીની
કે જેમાં કવિતા બને છે, જેને આપણે સાહિત્યિક માપદંડોથી જોઈએ તો પણ આપણે એને કવિતા કહેવું પડે. આપણે દલિત સાહિત્ય બાજુમાં મૂકીએ તો એવું બને છે. એટલે એમાં નમૂના છે, પણ એના માટે પરિશ્રમ જોઈએ એની પાછળનો. પહેલા વેદના હોય, એ વેદના વ્યક્ત થાય, પછી વેદનાનું નિરસન થાય વેદનામાંથી જ, અને પછી એમાંથી સાહિત્ય પદાર્થ જન્મે. અઘરું છે, પણ એવા ઉદાહરણો જડી આવે છે. અને આપણે સાહિત્ય, પાછો હું પ્રશ્ન કરીશ કે સાહિત્ય પદાર્થ આપણે કેને કહીએ છીએ? એટલે આપણી પરિભાષાઓને કદાચ થોડીક બદલવાની જરૂર છે, એ પણ હું મુદ્દો મૂકીશ. ધવલભાઈનો એક મુદ્દો હતો, એનો જવાબ આપવાનો કોશિશ કરું એવું કે ક્યાં સુધી પહોંચે છે. હમણાં મનસુખ સલાએ 1 ની 2 લેખ ઉપરાછાપરી આપ્યા. એક સુરતમાં એમનું પ્રવચન હતું, અને ગુજરાતમાં અત્યારે ગુજરાતીની જે હાલત છે એ વિશેનો લેખ કર્યો. એ જેમણે વાંચવા મળ્યા હોય તો સારી વાત છે, ન વાંચવા મળ્યા હોય એમને હું તમારી રજા લઈને એટલું કહું, ઓપિનિયનની વેબસાઇટ ઉપર એ બંને લેખો હમણાં મૂક્યા છે. તો એ લેખમાં એ જે પ્રશ્ન કરે છે, એ ગુજરાતી ભણાવવાનો એક વિષય મુખ્ય પ્રવાહમાંથી કેમ છટકી રહ્યો છે. ગુજરાતી એક વિષય તરીકે ગુજરાતમાં વિદ્યાર્થીઓ કઈ રીતે વધુ ને વધુ સંખ્યામાં નપાસ થતા જાય છે, એના આંકડાઓ પણ ચોંકાવનારા છે. એમણે તો ત્યાં સુધી કહ્યું છે કે જે લોકોને ગુજરાતી શિક્ષક તરીકેનું શિક્ષણ મળ્યું નથી, તાલીમ મેળવી નથી, એવા કેટલાક શિક્ષકો ગુજરાતી ભણાવે છે. હવે આવા શિક્ષકો શું ગુજરાતી અને કેવું ગુજરાતી ભણાવશે, એ પણ એક સવાલ મનસુખ સલાએ કર્યો છે. એટલે આ બધા મુદ્દાઓ જોઈએ ત્યારે એ નારીવાદી સાહિત્ય હોય, એ દલિત સાહિત્ય હોય, કે પછી કે બીજું સાહિત્ય પણ કેટલું વંચાતું હશે ને વંચાતું હશે કે નહીં, એ સવાલ ઊભો થાય. અને આજે જે રીતે અકાદમી અને પરિષદની યાદવાસ્થળી ચાલી રહી છે, એમાં લેખકો જે રીતે વિભાજિત થયા છે, એને કારણે પણ સમાજના જે લખનારાઓ છે એની વચ્ચે જે વૈમનસ્યનું ચિત્ર કે વેર જે વેરાય છે, એનાથી પણ જે વિમુખતા આવતી જતી હોય, તો એ બધા સવાલોના પણ જવાબ મેળવવા પડશે ને. તો જ એ વાતાવરણની અંદર આપણે જોવું પડશે કે આ સવાલ માત્ર દલિત સાહિત્યનો જ નથી, નારીવાદી સાહિત્યનો જ નથી, સમગ્ર સાહિત્યનો આ સવાલ છે કે એ ગુજરાતી કેટલું વંચાશે. કારણ કે તમે જો ઉમાશંકરે એમના એક કાવ્ય સંગ્રહમાં છેલ્લે કહ્યું છે, એ લગભગ જે 1178નો એક આંકડો મૂકે છે એક જગ્યાએ, ત્યારે એટલી પ્રત છપાતી હતી. ત્યારે છેવટે એનું એ પુસ્તક ત્યારે 700ની આસપાસ પ્રત છપાય છે. કલ્પી શકો છો આજે 200-250 અને એવા હું કેટલાય સામયિકો જાણું છું કે જેની સંખ્યા 300-350ની આસપાસ હોય છે, ને એમને ગ્રાહકો શોધવા પડતા નથી. કારણ કે એ ધવલભાઈને, સલીલભાઈને, સારિકભાઈને, મને પકડીને આજીવન ખરીદી લે છે. પછી તમે રેપર ખોલો કે ન ખોલો, તમારે ત્યાં સામયિક આવે છે ને એનો ધંધો ચાલે છે. એટલે આ પ્રકારના સામયિકોમાં, આ પ્રકારની પરિસ્થિતિમાં આપણે જોવાનું છે કે આ બધું સાહિત્ય કેટલું વંચાય છે. થેન્ક યુ. આપણી પાસે જે અડધો કલાક છે. સરીકભાઈ એ સમાપન કરવાના છે. સેમ ટોપિક પર કોલેજમાં પ્રેઝન્ટેશન, એટલે એના રિલેટેડ વાત થઈ છે. પણ આજે we all listen to it. તમને દલિત સાહિત્યમાં આટલો બધો રસ કેવી રીતે પડ્યો છે? Good question. જેમ મેં વાત કરી એમ સફર છે, અને સાહિત્ય સાથે મુસાફરી કરું છું. અમુક પ્રશ્નો છે અને પ્રશ્નોના જવાબની શોધમાં ચાલતા ચાલતા દલિત સાહિત્ય સુધી પહોંચે. અને મારો મેં જે પહેલા ભૂમિકા બાંધની ત્યારે વાત કરી કે અસ્મિતા શબ્દ સાંભળતો, અને એ શું છે અને કોની અસ્મિતાની આપણે વાત કરીએ છીએ, એ પ્રશ્ન કરતા કરતા દલિત સાહિત્ય સુધી પહોંચી.
અને વાંચ્યું એટલે રસ પડ્યો અને થોડું વધારે જાણવું હતું, સમજવું હતું, આપણી સામાજિક સ્થિતિને સમજવી હતી, આપણી રાજનૈતિક સ્થિતિને સમજવી હતી અને સમજવી છે. એટલે એ રીતે ધીરે ધીરે આગળ વધતી. પછી તમે કોઈ દલિતોના સંપર્કમાં આવ્યા, તમને આ રસ પડ્યો, પછી નિકટ તમને કોઈની સાથે? હા, એટલે આ જે બધા, જો આ પણ એક ઇટ ઇઝ અ વેરી ટેલિંગ ક્વેશ્ચન. હું દલિતોના સંપર્કમાં આવી કે નહીં? હવે શહેરમાં રહી છું એટલે બહુ તો કાંઈ વધારે આ દલિત છે, આ દલિત નથી એવા કોઈ પ્રશ્નો કોઈ દિવસ થયા નથી. જ્યારે દલિત સાહિત્યની વાત થઈ અને જ્યારે મેં દલિત સાહિત્ય એ વાંચ્યું અને જોયું ત્યારે મને વધારે જિજ્ઞાસા પણ થઈ કે આ વસ્તુ હું હજી સુધી જાણતી કેમ નથી, કે આટલા વિષમતા ભરેલા પ્રશ્ન છે અને મોટી સમસ્યાઓ છે, પણ હું આનાથી પરે છું. એટલે આવું કઈ રીતે બની શકે? હાઉ પ્રિવિલેજ્ડ એમ આઈ that I have not encountered this till I have been an adult, or till I've grown into an adult. So if that is the case, it is a huge problem. પણ એનો અર્થ એવો થાય કે શહેરમાં એક્સપોઝર એટલું બધું નથી, ગામડામાં વધારે છે. ત્યાં એક રીતે વધારે કહી સજાગ શકાય. જાગૃતિ ત્યાં વધારે છે કે ઓછી છે? શહેરમાં તમે જેમ કહો એમ મને યાદ નથી કે મુંબઈમાં અમે કોઈને ડેડ ભંગી કેવા કયા હોય કે હરિજન કયા હોય, કેવી રીતે ઘરે આવતી બાઈ સાફ કરી જતી, પણ એને પણ ઘરના સભ્ય તરીકે જ રાખતા, કેવી રીતે. હા, એનું કામ એ હતું, ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ ક્લાસ, પણ કોઈ તેને એવી રીતે એ રીતે જોતા નહોતા કે ભંગી છે કે ડેડ છે કે હરિજન છે. પણ ગામડામાં તમે જાઓ, કઈ એટલું બધું નથી, પણ ત્યાં ઇઝ ડિસ્ટિંક્શન કે આ અહીંયા ન જવાય, અહીંયા ન જવાય, અહીંયા ન જવાય. એટલે ત્યાં વધારે એવું છે શહેર કરતા. શહેર કરતા ચોક્કસ વધારે છે, પણ શહેરમાં સાવ નથી એવું ન કહી શકીએ આપણે. કે કદાચ એક સેમિનારમાં ગઈ હતી ત્યારે જ મને કોઈ પ્રશ્ન કર્યો, કારણ દલિત સાહિત્ય વિશે બોલું છું એટલે તમે યુનિવર્સિટીમાં અનામતની વાળી સીટ ઉપર છો, તમે પોતે કેવા? એટલે એ પ્રશ્ન તો, અને તમે કેવા, એ પ્રશ્ન તો ગુજરાતમાં થાય જ છે, અહીંયા બી થાય છે, શરૂઆતમાં બધે થાય છે. વેધર પછી આવે. હું નાના હતો ને એકદમ ટ્રેનમાં જાઉં ને મમ્મી જોડે ગુજરાત, ટ્રેનમાં મુસાફરી તો મને લોકો પૂછે તમે કેવા, તો કે અમે બહુ આયા. That used to be my reply. પછી મમ્મી કે એવું નથી પૂછતા. મેં કીધું પણ તો બીજું શું પૂછે? તો બસ આપણે નહીં જવાબ આપવાનો. અને હું નાની હતી ત્યારથી તમે કેવા કોઈ પ્રશ્ન કરે તો હું જવાબ આઈ રિફ્યુઝ ટુ આન્સર. એટલે એ રીતે પણ આપણે એક બફર ઝોનમાં એક બફર ઝોન છે કે આપણને આ બધી વસ્તુઓ અડતી નથી. મેં તમને એટલા માટે પૂછ્યું કારણ કે મારા ભત્રીજાએ, ભાઈ રહે છે અમદાવાદ મણિનગર, મારા ભત્રીજાએ હરિજનની દીકરી સાથે લગ્ન કરેલા છે. એને અમે કોઈ દિવસે હરિજન માની જ નથી. અમારા માટે સચી એટલે સચી, અમે એને કોઈ અલગ સ્વરૂપે જોયેલી જ નથી. એટલે મને એમ થયું કે કદાચ તમે કોઈની એવા નિકટ આવેલા હશો કે જેના જીવનમાં આ બધી કડવાશ ને બધી હશે, એને તમને આવી કવિતામાં, આ આક્રોશમાં રસ કરતા કર્યા છે. કારણ કે અમારા માટે, અમે બ્રાહ્મણ છીએ, સચી અને અમારામાં કોઈ જ તફાવત નથી. એટલા માટે મારું પૂછવાનું એ જ હેતુ હતો કે તમારા જીવનમાં કોઈ એવું બનાવ બન્યો કે તમને આમાં આટલો બધો રસ તમે ધરાવતા થયા? ના, બનાવ તો એ જ બન્યો કે 2002માં જ્યારે હુલટ થયા ત્યારે હું ઝેવિયર્સમાં વિદ્યાર્થી હતી, ત્યાં ઝેવિયર્સ કોલેજમાં ભણતી હતી. અને સૌથી મોટો પ્રશ્ન ગુજરાતને ગુજરાતીનો હતો મારી માટે. અને ગુજરાતી કોણ, જે મેં પહેલાં વાત કરી કે ગુજરાતી હોવું એટલે શું, એ બધા પ્રશ્ન લઈને હું દલિત સુધી પહોંચી છું. કે ગુજરાતીમાં આટલા વર્ગોનો, આ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, પણ કોનો સમાવેશ નથી થતો, એ જે બાકી રહી જાય છે, એ જે
બાકી રહી જાય છે એનો પ્રશ્ન છે, એ સમસ્યા છે, એ સમજવા માટેનો પ્રયાસ કરું છું. એટલે એક રીતે જોઈએ તો મારી માટે એક બૌદ્ધિક જર્ની છે, એક ઇન્ટેલેક્ચ્યુઅલ જર્ની. પણ because it is an intellectual journey, it does not mean it is different from my everyday life. હું સમજુ છું કે જે મારી રોજની જિંદગી છે એમાં જે મારા અનુભવ નથી એ શા માટે નથી એ પ્રશ્ન મને થવો જોઈએ. If I have privilege, if I am privileged, then I should also question my privilege. એટલે પ્રશ્ન કરવાનો એક પ્રયાસ છે. અને ખાલી હું કરું પ્રશ્ન અને હું જવાબ શોધે એવું નહીં. હું કદાચ ભણાવતી હોય અને ક્લાસમાં વાત કરતી હોય તો આ પ્રશ્ન કરો એ મારા વિદ્યાર્થીઓને પણ શીખવવું જોઈએ. શીખવવું એ પણ સાચો શબ્દ નથી, કારણ કે કોઈ આપણને એ રીતે શીખવી શકતું નથી. આપણે પોતે જ શીખવું પડે છે. એટલે પ્રશ્ન હોવો જોઈએ. જી, આ ગામડાઓમાં એ લોકો ના તો વાડા જ હતા કે આ રબારી વાડો, આ બ્રાહ્મણ વાડો. મારા જે વસુગામ હતું, રબારી વાડો, પછી ગોરવાડો, ભટવાડો, વાણિયાવાડ, દેસાઈપોર, એ અમીનનો વાડો, બધું ત્યાં હતું. એટલે ત્યાં તો ચોખ્ખું જ દેખાય કે દલિત કોણ છે અને પેલું કોણ છે. પણ આપણે જો શહેરની વાત કરે અને કોઈ અફસર છે અનામત થી એમને કોઈ પોઝિશન મળી છે તો અમુક એવી પણ વાત અમે વાંચી છે જેમાં એ જે દલિત ઓફિસર છે એની જે સમસ્યાઓ શું છે, એની સાથે કામ કરવા વાળા લોકો કે એની નીચે કામ કરવા વાળા લોકો એને કઈ રીતે જોવે છે, એને માન આપે છે કે નથી આપતા, કે એનું જે સ્થાન છે એને the respect that is accorded to that position એને મળે છે કે નહીં. એટલે એ બધા પ્રશ્નો પણ છે. કદાચ આપણું if you look at it, our Indian constitution is ahead. Our constitutional morality is ahead of our social morality in India. And that social morality, which lags very far behind, does not match up. It is still trying to catch up. એટલે because of constitutional measures ઘણા બધા બદલાવ આવ્યા છે, પણ એ બદલાવને સામાજિક સ્વીકૃતિ કેટલી એ આપણે પૂછવું જોઈએ. બીજી તરફ મને એક એની સાથે સાંકળવાનું મન થાય છે તે છે કે છેલ્લા 2-4 વર્ષથી દુનિયાના કોઈ ખૂણાથી તમે અમેરિકાથી શરૂઆત કરો, જપાન સુધી વચ્ચે, કે આફ્રિકા ખંડથી લો ને યુરોપ સુધી જવું હોય છો, ચારે તરફ જે પ્રકારની આ સંકુલિતતા આવતી જાય છે એને અર્થકારણ સાથે પણ સંબંધ હોઈ શકે. દાખલા તરીકે આફ્રિકાના ઘણા બધા દેશોની અંદર, દક્ષિણ આફ્રિકાની જ વાત કરું કે કેન્યા, આ બે પ્રદેશની વાત કરું જ્યાં લગભગ એક સદભાવ સાથે કામ થતું, સ્વાતંત્ર્ય સંગ્રામનું ચિત્ર હતું, એની સામે આજે શું ચિત્ર છે? અથવા આપણે આ દેશમાં જે અનુભવી રહ્યા છે, જે રીતે અમેરિકાની અંદર જે ચિત્ર આવી રહ્યું છે અત્યારે, અથવા ભારતની અંદર સતત અત્યારે આપણે એ ચિત્ર જોયું, એની વચ્ચે આ જે છે એમાં આ તમે આખી જે કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી અને સોશિયલ મોરાલિટીની વાત કરો છો એ બહુ અગત્યની સારી વસ્તુ છે. પણ છેવટે મુદ્દો તો અત્યારે એક સ્થિતિસ્થાપકતાનો છે, અને એ સ્થિતિસ્થાપકતામાં આપણે આજે જોઈએ છે તે એ વિભાજન જોતા આપણામાંનો રેસિઝમ વકર્યો છે એટલું જ નહીં, પણ કમ્યુનલિઝમ પણ વકર્યું છે. અને આ બધાને કારણે અને એમાં ધર્મને તો જલસો પડી ગયો છે. એનો ચરુ જોરદાર ચાલી રહ્યો છે.
અને અને કોર્પોરેટ સેક્ટર પણ છોડતું નથી, કારણ કે એને પણ એમાં ધંધો દેખાય છે. એટલે આ મુદ્દાને તમે ક્યાં કેટલી હદ સુધી જોશો એ ખબર નથી. એની સાથે એક વસ્તુ મારું તો એવું અત્યારે જે સંકુલિતતા આવી છે લોકોમાં, એની પાછળનું એક મોટું કારણ મને તો ફરી પાછું મીડિયા દેખાય છે. ટ્રમ્પ એક નિર્ણય લે અને એના 4 દિવસ 5 દિવસની અંદર છાપામાં એક સમાચાર આવે કે ભારતીયના ઘર પર હુમલો. એટલે એને સંપૂર્ણપણે રાજકીય પોલિટિકલી જોવામાં આવે. પણ 2 વર્ષ 5 વર્ષ પહેલા આ ઓસ્ટ્રેલિયામાં કેટલાય ભારતીય સ્ટુડન્ટ્સ ઉપર હુમલા થયા, એને ક્યારેય પોલિટિકલી જોવામાં ના આવ્યું. ત્યારે એ કદાચ સમાજની સમસ્યા કે વોટ એવર તમે જેને જે કહેવું એ કહી શકતા હતા. પણ અમેરિકામાં એવો છૂટો છવાયો એકાદો હુમલો થઈ ગયો, કોને ખબર કેમ થયો, પડોશીની વચ્ચે વૈમનસ્ય હોય એના કારણે પણ કોઈ કે જઈને કંઈક કરી આવ્યું હોય, એ લોકો જ પોતે લોકોને ત્રાસ આપતા હોય. જેના ઘર પર હુમલો તો એ લોકોને ત્રાસ આપતા, એના કારણે લોકો ઉભરાયો ને એ કાગનું બેસમાં ડાળનું પડવું. પેલા બિચારા ટ્રમ્પે નિર્ણય લીધું, બિચારા મારા વ્યક્તિગત વિચારો નથી પણ એટલે એના જેવું છે. પોલિટિકલી ક્યારેક મીડિયા કોઈક વસ્તુને ચગાવે છે, એ વસ્તુને જોડી દઈએ એટલે આપણને એમ લાગે કે આનો પ્રભાવ અહીંયા થયો. પણ આ દેશમાં 2007માં જે થયું એના પછી 2004માં જુલાઈમાં જે થયું એના પછી લોકોની પછી અસહિષ્ણુતા આપણા રંગ પ્રત્યે જરા વધી, પાછો સમય જતા ઘટી. હવે જ્યારે આવું થાય ત્યારે લોકોના મગજમાં તાજું હોય અને પછી તો ધર્મ આવી જાય ને ઘણું બધું આવે. પણ એકંદરે તમે કહો છો એમ લોકોના માણસો નાના થતા જાય છે, લોકો પોતાના વાડામાં બેસતા થઈ જાય. ભૂમિકાભાઈ, આ વાડાની વાત કરી તો સાહિત્યકારોની વચ્ચેની અંદર લલિત સાહિત્યકારો અને દલિત સાહિત્યકારોના વિભાગો અને એ લોકો આભડછેડ જેવું ખરું એવું જોવા મળે ખરું અમારે? ઉપરથી તો નો જ દેખાય. અને સાહિત્યકારો આપણે લલિત સાહિત્યકારો કયો કે મુખ્ય ધારાના સાહિત્યકારો કયો, એમની વચ્ચે પણ વાળાઓ છે. જેમ સલીલભાઈ કીધું બધાના અને એક જ નહીં, બધાનું પોતાનું એક વર્તુળ હોય છે, વર્તુળ બધાના હોય છે. અને જે વર્તુળમાં તમારો પરિચય હોય એ વર્તુળ સાથે તમારો સંબંધ હોય. ના, એટલે વાડાબંધી હોય તો શું કે આ બધા પ્રકાશકો એ વાડામાં બેસી ગયા હોય તો આ નવા સાહિત્યકારોને પછી ગમે તેમાં આવતા હોય એ લોકોને પોતાની પ્રકાશનની તકલીફ પડે. તો અત્યારે જે નવું જે ટેકનોલોજી આવી રહી છે કે જે ઓનલાઈન, એનાથી થોડો ફેર પડે ખરો? અમુક ચોક્કસ થાય. જેમ કે ઉમેશ સોલંકી જે ઈ નિર્ધાર સામયિક બહાર પાડે છે એ પોતે પોતાના બ્લોગ પર મૂકે છે કવિતાઓ. અને પેલા અમુક સમય સુધી અમે પ્રિન્ટ પણ કર્યું, છાપ્યું પણ ખરા, પણ હવે બ્લોગ પર મૂકે છે અને એનાથી અહીંયા બેઠા પણ આપણે વાંચી શકીએ છીએ. કારણ કે ગુર્જરી વેબ ગુર્જરી કરીને એક સાઇટ છે, એની અંદર પણ ઘણા બધા વિભાગ હોય. એમાં એક વિભાગ આનો પણ છે કે દલિત પદ લલિત સાહિત્ય, એટલે એને પણ એક થોડી જગ્યા આપી છે. એ જે બીજા સામાયિક પણ આપી શકે ને, અખંડાનંદ છે કે કુમાર છે કે નવનીત સમર્પણ જે વધારે પ્રચલિત છે. નિરીક્ષક અને ન્યાયમાર્ગ તો કરતા જ હોય છે અવારનવાર, પણ આવા બધા તમે જેમ કહું ગુર્જર એટલું બધું હજુ નથી. પણ આ જે બીજા બધા સામાયિકો છે, અખંડાનંદ છે, કુમાર છે, નવનીત સમર્પણ, એ બધા ક્વાઇટ ઘણા બધા ઘરે વંચાતા હોય છે. એટલે એમાં પણ અમુક ભાગ નહીં, પણ તે થોડા વખતે કંઈક છાંટણા થવા જોઈએ તો નામથી તો માણસ પરિચિત થાય. એટલે અમુક કવિઓની કવિતાઓ હવે આવે છે, જેમ આપણે નીરવ પટેલનું લિસ્ટ જોયું, એમાં નવનીત સમર્પણ, પરબ, એ બધા સામાયિકોના નામ હતા. પણ હજી મુખ્યત્વે ન્યાયમાર્ગ અને નિરીક્ષક એ બંનેમાં દલિત કવિતા વધારે છપાતી હોય છે. મને લાગે છે કે હવે બે કામ કરીએ. એક તો મારે થોડીક સામાન્ય રીતે અનિલભાઈ આજે હાજર નથી, ભદ્રાબેન નથી, અને આવતી બેઠકની વિગત પણ રજૂઆત કરવી છે, તો એ હું પાછળ લઉં.
પણ એ પહેલાં આપણા સૌ વતી જે અત્યાર સુધી સંપૂર્ણપણે ચૂપ રહ્યા છે એવા સારિકભાઈને વિનંતી કરીએ કે હવે સમાપનનું આપણને કે આજે કેવું લાગ્યું, શું કંઈ કહેવા જેવું છે. લેટ સારિકભાઈ સે સમથિંગ કરી પછી ધવલભાઈનું સમાપન કરે. સમાપનની જગ્યાએ કેટલાક પ્રશ્ન જો mainly the questions are the literature as a movement in Gujarat. અને એમાં દલિત લિટરેચરની સોલિડારિટીઝ કેવી છે, મેન ગાંધીયન જે વર્ગ છે એની જોડે કેવી સોલિડારિટી છે અને મુસ્લિમ સમાજ જોડે કોઈ સોલિડારિટી છે કે નહીં દલિત લિટરેચરની, એ મારે જાણવાનું છે. કેમ કે હવે મુસ્લિમ સમાજનું ગુજરાતીમાં કોઈ લખનાર છે કે નહીં એ પણ બહુ મોટો પ્રશ્ન છે. પણ કેટલાક છે, તાહા મંસૂરી મેન દેખાય છે, એના સિવાય તો કોઈ છે નહીં. તો નાઝીર મંસૂરી, તાહા મંસૂરી, આદિલભાઈના લીધે કેટલાક દેખાય છે. તો એમની જોડે સોલિડારિટીઝ કેવી છે એ મારે ખાલી જાણવું. અને I think yeah, that's it. The last thing I asked in the last question. સોલિડારિટી મુશ્કેલ છે. અમુક કવિઓ હતા, એક મોહમ્મદ ઇશાક શેખ હતા અને એક અબ્દુલ રઝાક શેખ. એ બંને ઇનફેક્ટ આપણે દલિત કવિતા જે પેલો એક સંગ્રહ હતો એમાં મોહમ્મદ ઇશાક શેખની કવિતાઓ છપાણી અને મોહમ્મદ ઇશાક શેખની ઘણી કવિતાઓ બીજા સામાયિકોમાં પણ છપાણી. એટલે અમુક નામો એવા દેખાય છે, પણ એના સિવાય આપણે કાંઈ ઠોસ રીતે કોઈ સોલિડારિટી હોય કે કોઈ ઈરાદાપૂર્વક કામ કર્યું હોય આ રિલેશનશિપ બાંધવાનું, બિલ્ડ કરવાનું, એવું કાંઈ નથી. આપણે જે ઉનાનો જે આંદોલન થયું એમાં જોઈએ તો દલિત મુસ્લિમ ભાઈના નારા હતા અને બીએસપીના ફ્લેગ્સ વાવટા દેખાતા હતા. તો અમુક રાજકીય રીતે રિલેશનશિપ સોલિડારિટીઝ છે, પણ થેન્ક યુ એક સાહિત્યનો પ્રવાહ આપણે જોઈએ તો એમાં આ રીતના સંબંધો બંધાયેલા હોય એવું નથી લાગતું. સવાલ પૂછ્યું એમાં એવું ના હોય કે 2002ના રાયટ્સમાં એકચ્યુઅલી બીજેપીએ દલિતોનો ઉપયોગ કરેલો રાયટ્સ કરવા માટે. દેટ મીન્સ ઇટ ઇવન હાર્ડર ટુ હેવ સોલિડારિટી. ઇનફેક્ટ મેં હમણાં તીસ્તા સેતલભાઈ જોડે ઇન્ટરવ્યૂ લીધેલો, હમણાં એની નવી ઓટોબાયોગ્રાફી આવી છે અને એ વખતે એણે જ કહ્યું કે હમણાં 2016ની સાલમાં દલિતો ત્યાં મીણબત્તી લઈને ગયેલા છે નરોડા ખાતે અને પ્રાણી માફી માંગવા ગયેલા અને એણે કહ્યું કે ધીઝ આર ધ ફ્યુચર હોપ્સ ઓફ ગુજરાત. The element of forgiveness. I think that could be a reason that it was such a catastrophic event was that. That would have been increasing. But increasingly what's happening in Gujarat is also, even among Dalit writers, there is a bent towards what the Gujarat government has been calling samrasta. Assimilation. Rather than acceptance. એટલે મુસ્લિમોને દલિતોનું ના સંબંધો વધે, સોલિડારિટી વધે, એવા બહુ એ થવાની જે જગ્યા છે, ધ સ્પેસ ફોર those kinds of solidarities to grow, I think, has also been shrinking. હા, તો કેમ કે જેટલી થોડી ઘણી જોવા મળે છે એ સોફ્ટ મુસ્લિમ એલિમેન્ટની નથી, તબલીગ જમાતના લોકોની છે. જે રીતે મુફ્તી કય્યુમ છે એ બહાર આવ્યો તો અહીંયા જિગ્નેશ મેવાણી જોડે આજકાલ દેખાય છે. તો એ સોફ્ટ મુસ્લિમ એલિમેન્ટની પણ સોલિડારિટી તબલીગ જમાતના લોકો. But that's it. That's the space, and it's a political space. It's not a cultural space. જે અમદાવાદનું લિટરરી કલ્ચર હતું, જે હું વાત સાંભળું છું કે વિક્ટોરિયા ગાર્ડનમાં આ મુશાયરો થયો, કે વિક્ટોરિયા ગાર્ડનમાં
આ શાયર હતા ને એમણે શાયરી કરી અને સાંભળવા બધા જ લોકો આવેલા અને બધા વર્ગના લોકો આવેલા. એ જે શહેર હતું અને આજે જે શહેર છે એમાં ઘણો ફરક છે, ઘણો અંતર પણ છે. એટલે એ બધા બદલાવ તો છે જ. અને એક રીતે જોઈએ તો the physical space to build these solidarities has also been shrinking. ગોપિકાબેન, તમે જે વાત કરો છો ને એમાં એક મુદ્દો આપણે એ સ્વીકારવો પડશે કે એ વખતે જે કેટલાક પ્રોગ્રેસિવ એલિમેન્ટ્સ હતા, રેડિકલ પ્રોગ્રેસિવ, અને ખાસ કરીને ગાંધી, એને કારણે કેટલુંક દબાઈ જતું હતું. બાકી ચિત્ર જે આજે છે એ જ ત્યારે હતું. આજે એવી લીડરશિપ નથી, એવું વાતાવરણ નથી, એટલે ઉગાડા પડી જવાય છે. એવું મને લાગ્યા કર્યું છે ઘણા વખતથી. એટલે ગુજરાતનું જે ચિત્ર છે જે આજે છે એ વર્ષોથી એનું એ જ ચાલ્યું આવ્યું છે, ફ્યુડલિઝમ અથવા એ પ્રકારનું વાત. અને એને કારણે આ પરિસ્થિતિ ચાલે છે. ધવલભાઈ, સમાપન તમારે. ચોક્કસ. પહેલા તો મોટો આભાર ગોપિકાબેનનો, કેમ કે તમારા લીધે આજે ઘણા લોકોને દલિત સાહિત્ય એવું એક વિભાગ પણ છે એની ખબર પડી, અને છે તો એ શું છે, કેમ દલિત સાહિત્ય જેવું આપણે કંઈક બનાવ્યું છે, અથવા એની શું અગત્યતા છે, અથવા તો કેટલું મહત્વ છે. સૌથી મોટો આભાર. તમે આવ્યા, તમે અહીંયા છો, એમાં તમારા ટાઈમમાંથી એક વીકેન્ડ આ દેશમાં વીકેન્ડ કાઢવો એ જ બહુ મોટી વસ્તુ. તમે દિવસે બોલાવો તો વીકડેમાં લોકો પહોંચી જાય, પણ વીકેન્ડમાં ના, માફ કરજો, થતું હોય છે. સૌથી આભાર. અને વિપુલભાઈનો આભાર કે વિપુલભાઈએ આ ગોઠવણ કરી, તમને શોધી લાવ્યા અને અમને બધાને સામે રજૂ કર્યા. થેન્ક યુ અગેન. વિપુલભાઈ, 2 થી 3 વાત લઈએ. એક તો મહેન્દ્રભાઈએ જે સવાલ ઉપસ્થિત કર્યો છે, આપણે લગભગ 4-1 વર્ષથી સિટી રીડના પ્રકાશનો દર વર્ષે પડે છે. લાઇબ્રેરી સર્વિસીસનો જે આપણે લાભ લઈએ છીએ આટલા વર્ષોથી, એમાં એક આ એનું અગત્યનું પાસું છે કે દર વર્ષે એક સિટી રીડ નીચે આવતું પુસ્તક એ પણ આપણે વાંચી જઈએ છીએ, અને ગુજરાતીમાં આપણે એની ચર્ચા કરીએ છીએ. અને એ જે સાહિત્ય હોય એ સાહિત્ય આપણા ગુજરાતી સાહિત્યની સાથે સરખામણીમાં મૂકી શકીએ એવું કંઈ આપણે ત્યાં સાહિત્ય છે, એની વિભાવના લઈને આપણે વાત કરીએ છીએ. તો એ સામાન્ય રીતે એપ્રિલ-મે મહિના દરમિયાન લાઇબ્રેરી સર્વિસીસમાં થતું હોય છે. અને મને લાગે છે કે જ્યારે ભદ્રાબેન અને અનિલભાઈ બંને અહીંયા નથી ત્યારે થોડીક એક પ્રમુખની ટોપી પહેરીને હું એટલું કહું, આપણે તમે જો રજા આપતા હો તો પૃથ્વી વલ્લભની ચર્ચા જે આપણે આવતા મહિને એ શનિવારે કરવાના હતા એને પાછળ ઠેલીએ અને એ પછીની બેઠકમાં એને પૃથ્વી વલ્લભને લઈ જઈએ. અને આ સિટી રીડનું જે પુસ્તક આવ્યું છે S.K. પેરિસનું પ્રોફેસી, તો એ પુસ્તક વિશે 2 કે 3 લોકો વાત કરે. અત્યારે તો હું 2 મિત્રોને એક પુસ્તક આપું છું, એક ધવલભાઈને આપું છું ને એક મહેન્દ્રભાઈને. એ પુસ્તક આ જોઈ જાય, વાંચે, અને આપણે આવતી બેઠકમાં એ પુસ્તક વિશે ચર્ચા કરીએ. અને અત્યારની પરિસ્થિતિમાં મને એવું લાગે છે કે અનિલભાઈ કદાચ આવતી બેઠકમાં પણ નહીં હોય. આ તમે જાણતા જ હશો કે એમની બાની તબિયત અત્યંત નાજુક છે, એટલે એ આવતા નથી. એમની સેવા શુશ્રુમાં વધુ સમય એમની કાઢે છે. એટલે એ જોતા એનું સંચાલન ભદ્રાબેન કરશે એની રીતે. પણ અત્યારે તો આપણે એ પૃથ્વી વલ્લભની જે આપણે વાત કરવા માંગતા હતા એની જગ્યાએ આ પુસ્તકની ચર્ચા કરીએ એવું હું જાહેર કરું છું. અને ભદ્રાબેનને વિનંતી કરીશ કે એ વિશે જે કંઈ એમણે લખાપટ્ટી કરી કરે. મારી પાસે જે પુસ્તકો આવ્યા છે એમાંથી 2 પુસ્તકો માંથી એક
મહેન્દ્રભાઈને અને એક ધવલભાઈને હું આપીશ. તે ઉપરાંત હવે પછીના જે કાર્યક્રમો છે એમાં આવતા રવિવારે બપોરે 2 વાગે ઇકોનોમ વિલેજ હોલ, ત્યાં જેને ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના 40 વર્ષ સુધી આપણે ચાલ્યા, એમાં જે અગત્યના જે પીઠબળ જેવા રહ્યા છે માણસો જેમને ખૂબ મોટું કામ કર્યું છે, એવું એક નામ છે વિલાસબેન ધનાણી. તો વિલાસબેન ધનાણીનું સ્વાગત કરવા માટે, એનું સન્માન કરવા માટેનો એક કાર્યક્રમ આપણે 9મીએ રવિવારે બપોરે 2 વાગે ઇકોનોમ વિલેજ હોલમાં રાખ્યો છે. તો ત્યાં જેટલા આપણે પહોંચી શકીએ, જેટલાને સાથે લઈ જઈ શકીએ એટલું રાખીએ. આ એક વાત. બીજું, 22મી એપ્રિલે, મૂળ તો 23મી એપ્રિલે શેક્સપિયરની 401મી મૃત્યુતિથિ છે. એને ધ્યાનમાં લઈને 22મી એપ્રિલે શેક્સપિયરનું એક નાટક આપણે એની DVD વાટે માણવાના છે, અને એ છે માંધાતા હોલમાં બપોરે 2 વાગે 22મી તારીખે. તો જેટલા આપણે આવી શકીએ. એ ગુજરાતી નાટક છે એટલે અંગ્રેજીનો સવાલ નથી, એટલે પાછા એ ભાષાનો સવાલ ન ઉચકાય એટલા માટે હું બોલું. પણ તો એ તો કરીએ નોંધ, પણ આપણામાંથી ઘણા બધાને એ પછીનો મોટો જે આપણો કાર્યક્રમ છે તે 28મી મેનો છે, લેસ્ટર જવાનો. ચંદુભાઈ મટાણીનું સન્માન કરવાનો આખો કાર્યક્રમ ત્યાં ગોઠવાયો છે. કોચની વ્યવસ્થા થવાની છે, અને કોચમાં જે મિત્રોને આવવું હોય, હું તો માનું છું આપણે બધા જ સાથે જઈએ, અને 50 લોકોને સાથે લઈને આપણે જો ત્યાં જઈએ તો ત્યાંના સ્થાનિક લોકોને પણ હળાય મળાય, સવારથી સાંજ સુધી એક પિકનિક પણ થઈ શકે, ઘણું બધું થઈ શકે. તો લાલજી ભંડેરીને એ બધાને, જેની બધા પાસે એની પાસે એનો ઈમેલ છે, એનો સંપર્ક સાધીને એ પોતાની બેઠક બસમાં ગોઠવી શકે, પાકી કરી શકે, એવી એક વિનંતી અને યાદ આપ. અને આ કાર્યક્રમ આપણે આજે અહીં આટોપીએ સાથે ગોપિકાબેન તો આવ્યા જ છે, પણ એની સાથે સાથે સલીલભાઈ અને સારિકભાઈ પણ વખત કાઢીને આવ્યા, એ આનંદનો વિષય છે. અને એની સાથે સાથે કેટલી બધી આજે ચર્ચાઓ કરી. આજે દલિત સાહિત્ય જ નહીં, ભાષાના સવાલો ઉપર મુદ્દાઓના સવાલો, બોલીના સવાલો, એ આખા મુદ્દાઓની આપણે ચર્ચા કરી. તો કેવા મુદ્દાઓ આવ્યા કે ક્યાં કઈ બોલી લે, આપણે તો પણ કઈ ભાષાને શિષ્ટ ભાષા કહીશું. જેમ અંગ્રેજીને અહીંયા સવાલ છે કે કયા શહેરની કઈ જગ્યાએ બેસતું અંગ્રેજી એ શિષ્ટ અંગ્રેજી કે સ્વીકાર્ય અંગ્રેજી હોઈ શકે, જે બીબીસીમાં આવી રહ્યું છે એવું અંગ્રેજી. જ્યારે તમે બીજા ચેનલમાં સાંભળીએ છીએ તો એ જ્યારે જ અંગ્રેજી થોડુંક નોખું છે. તો એ પ્રકારે જે આપણે જે સવાલો છે, એ સવાલોની વચ્ચે આપણે ક્યાંક આપણા પોતાના વર્તુળમાં ને આપણા પોતાના એક તંબુમાં નથી રહેતા ને, એમ આપણે આપણી જાતને ચકાસવાની જરૂર છે. આપણે હજુ 7-8 હજાર માઇલ દૂર ભલે લંડનમાં રહેતા હોઈએ, પણ આપણો ઉછેર આફ્રિકા કે બીજા દેશોમાં, ગમે ત્યાં ફીજી કે બર્મા કે ગમે ત્યાં થઈને થયો હોય, એડનમાં કે ગમે તે ગણીએ ત્યાં, તો ત્યાંની ભૂમિકામાં આપણે જે ગુજરાતી ભણ્યા હતા કે આપણે જે વાતાવરણમાં હતા એ જ વાતાવરણ આજે આપણે ચાલુ રાખીએ છીએ. તો એમાંથી આપણે ક્યાંક બહાર નીકળીને આજે જે ગુજરાતી મુખ્ય પ્રવાહમાં ચાલી રહ્યું છે, કે કારણ કે છેવટે મુખ્ય પ્રવાહનો જેટલી મજબૂતાઈ હશે એટલું જ આપણા કામનું છે. કારણ કે આપણે નોખું જેમ અંગ્રેજી સાહિત્ય કરી શકે છે એમ આપણે કરી શકવાના જ નથી. આપણે અનેક પ્રશ્નો છે, એટલા માટે મુખ્ય પ્રવાહ સાથેનો નાતો સતત રહે, એટલા માટે આપણે શક્ય હોય તો આપણી પાસે તો લાઇબ્રેરીઓ પણ છે, પુસ્તકો છે, તો એનો જેટલો લાભ લઈ શકાય અને જેટલું ગુજરાતી સાથેનો મેળ પાડી શકાય, તો એ કરવા માટે મને લાગે છે કે આમાંથી આપણે એક ચાણક મળે છે કે એ માત્ર આપણે ત્યાં આવતા સામસામયિકો જ નહીં, પણ લાઇબ્રેરીમાં મળતા સામસામયિકો અને એ પુસ્તકો પણ જો આપણે જોતા વાંચતા હોઈએ તો કદાચ આપણો વ્યાપ થોડો વધશે અને કદાચ આપણે ક્ષિતિજ પણ વધશે. મને લાગે છે કે આપણે અહીં સંકેલીએ અને ખાસ કરીને બેનનો તમારો ખૂબ ખૂબ આભાર માનીએ. અને આપ સૌનો મને સાંભળવા માટે થેન્ક યુ.